કેમ છો મિત્રો બધા? આજે આપણે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સનું જીટીયુનું વિન્ટર 2018નું પેપર સોલ્યુશન કરીશું. આપણે સંપૂર્ણ સિલેબસ ઓલરેડી પૂર્ણ કરેલ છે, તો આ વિન્ટર 2018નું પેપર તમારા માટે એકદમ સરળ હશે. શરૂ કરીએ. ક્વેશ્ચન 1 છે, 10માંથી 7 લખવાના છે, 14 માર્ક છે, એક આન્સરના 2 માર્ક. ક્વેશ્ચન 1 છે, હાઉ મેની એડ્રેસ લાઇન્સ આર રિક્વાયર્ડ ફોર 1 કિલોબાઇટ મેમરી. 1 કિલોબાઇટ એટલે કે 1024 અને 1024 એટલે આપણને ખબર છે 2 ની 10 ઘાત. તો આપણે યાદ રાખવાનું કે જેટલી પણ મેમરી પૂછી હોય તમે એને 2 ની ઘાતમાં કન્વર્ટ કરો અને 2 ની ઘાતમાં જે નંબર આવે એટલી એડ્રેસ લાઇન જોઈએ. તો અહીં 10 લાઇન છે એટલે કે 2 ની 10 ઘાત છે, તો 10 એડ્રેસ લાઇન્સ થશે, એટલે કે 10 એડ્રેસ લાઇન્સ આર રિક્વાયર્ડ ફોર 1 કિલોબાઇટ મેમરી. ક્વેશ્ચન 2, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પીએલસી. પીએલસી એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. એ શાના કામમાં આવે એ લખવાનું. એ ડિજિટલ લોજિક કંટ્રોલ છે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને કંટ્રોલ કરી શકે છે. કઈ રીતે કંટ્રોલ કરે છે? જે પેરામીટરને મોનિટર, રેકોર્ડિંગ, પ્રોસેસ અને મેન્યુપ્યુલેશન કરે છે. એટલે કે પેરામીટરને મોનિટર પણ કરે, રેકોર્ડ પણ કરે, પ્રોસેસ કરે અને કંટ્રોલ કરે છે, જેથી આખી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલ કરી શકાય. તો પીએલસી એટલે શું, એમાં આટલું લખવાનું 2 માર્ક માટે. આગળ વધીએ. ક્વેશ્ચન 3, ડ્રો બ્લોક ડાયાગ્રામ ઓફ સ્કાડા. સ્કાડાનો બ્લોક ડાયાગ્રામ છે એટલે કે માત્ર બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાના 2 માર્ક્સ છે. તો એન્ડથી ચાલુ કરીએ કે છેલ્લે આપણને ખબર છે કે સ્કાડા જેટલી લોકેશનમાં આપણે ઓબ્ઝર્વેશન કરવાનું હોય એટલામાં દરેક જગ્યાએ જુદી જુદી જગ્યાએ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલ હોય છે, જે એનાલોગ, ડિસ્ક્રીટ, ડિજિટલ કે સ્માર્ટ સેન્સર હોઈ શકે. તો એક છે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ડેટા જાય છે એ રિમોટ સ્ટેશનમાં જાય છે, જ્યાં રિમોટ ટર્મિનલ યુનિટ આરટીયુ, પીએલસી અથવા ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આઈઈડી પણ હોઈ શકે છે. એટલે કે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ડેટા જાય છે રિમોટ સ્ટેશનમાં. આ રિમોટ સ્ટેશનમાંથી કમ્યુનિકેશન નેટવર્ક થ્રુ આગળ ડેટા પ્રોસેસ થાય છે. કમ્યુનિકેશન નેટવર્ક્સમાં કેબલ્સ હોય છે જુદા જુદા. અમુક ટાઈમે બીએસએનએલના લેન્ડલાઇન કેબલ પણ હોઈ શકે છે, અમુક એપ્લિકેશન્સમાં યુઝ થાય છે. અને અહીંથી જાય છે સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન સીએમએસ સુધી જાય છે. એટલે કે સ્કાડાના મુખ્ય ભાગમાં તમે 4 ભાગ કરી શકો બ્લોક ડાયાગ્રામમાં: સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન, કમ્યુનિકેશન નેટવર્ક, રિમોટ સ્ટેશન અને ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાના 2 માર્ક્સ છે. આગળ વધીએ. રાઇટ એપ્લિકેશન્સ ઓફ સર્વો મોટર. સર્વો મોટરની એપ્લિકેશન્સ ખૂબ જ સરળ પ્રશ્ન છે. આનો જવાબ જોઈએ કે યુઝડ ફોર એપ્લિકેશન્સ લાઇક એરક્રાફ્ટ, સેટેલાઇટ વેર ધેર ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસ એન્ડ સાઇઝ. એટલે કે જે એપ્લિકેશન્સમાં જગ્યાનો અને કદનો ઇમ્પોર્ટન્સ હોય, મહત્વ હોય, એવી જગ્યામાં સર્વો મોટર યુઝ કરી શકાય. જેમ કે એરક્રાફ્ટ છે, સેટેલાઇટ છે. તો આ ઓછા પાવરની રિક્વાયરમેન્ટ છે, જે પાવર કન્ઝમ્પશન ઓછું કરે એના માટે યુઝ કરી શકાય છે. જેમ કે ડીસી પોઝિશન કંટ્રોલ અને એસી પોઝિશન કંટ્રોલ. તો જુદી જુદી એપ્લિકેશન્સમાં અહીં તમને કીધું નથી 2 એપ્લિકેશન લખો, 4 લખો, તો આટલી એપ્લિકેશન્સ લખવી ઇનફ છે. જનરલી 4 એપ્લિકેશન્સ વિલ બી ઇનફ. એટલે કે જ્યારે પણ તમારે ઓછી જગ્યામાં ઓછા કદમાં વધારે પાવરની રિક્વાયરમેન્ટ હોય ત્યારે સર્વો મોટર વાપરી શકાય છે. એરક્રાફ્ટ, સેટેલાઇટ, ડીસી પોઝિશન કંટ્રોલ અને એસી પોઝિશન કંટ્રોલ આના એક્ઝામ્પલ છે. સ્ટેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી. આપણને ખબર છે કે રેમ અને રોમ 2 પ્રકાર છે. તો આપણે રેમ અને રોમ પણ લખીશું અને રેમના અને રોમના પ્રકારો પણ લખીશું. 2 માર્ક્સમાં લખવું પડે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ મેમરી. રેમ રીડ એન્ડ રાઇટ બંને થઈ શકે. રેન્ડમ એક્સેસ મેમરી સ્ટેટિક અને ડાયનેમિક પ્રકારની હોય. પ્રકાર અહીં લખ્યા તે પ્રમાણે રોમમાં રીડ ઓનલી મેમરી, એમાં રાઇટ ઓપરેશન થતું નથી. એટલે કે માસ્ડ રોમ, પ્રોગ્રામેબલ રોમ, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ અને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. તો આ રોમના મુખ્ય 4 પ્રકાર લખી દેવાના અને રેમના 2 પ્રકાર લખી દેવાના. આ પ્રકારે તમારે આ આન્સર એટેમ્પ્ટ કરવાનો.
ક્વેશ્ચન 6 છે વોટ આર ધ એડ્રેસિંગ મોડ્સ. હવે આપણે 8085માં આપણને ખબર છે કે જુદી જુદી ઇન્સ્ટ્રક્શન્સ આવે છે. તો આ જે ઇન્સ્ટ્રક્શન્સ આવે છે એ ઇન્સ્ટ્રક્શનના બે ભાગ હોય. અહીં લખવાનું કે 8085માં વપરાતી ઇન્સ્ટ્રક્શનના બે ભાગ હોય છે, ઓપકોડ અને ઓપરેન્ડ. તો ઓપરેન્ડ છે, ઓપરેન્ડના જુદા જુદા સોર્સ હોઈ શકે. કયા કયા સોર્સ હોય ઓપરેન્ડના? સોર્સ હોય એના રજિસ્ટર હોય, મેમરી હોય કે ઇનહરન્ટ ઓપકોડ હોય. અમુક ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ અને ઓપરેન્ડ એક હોય, 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં એ એક જ છે. તો ઓપરેન્ડના સોર્સ પ્રમાણે ઇન્સ્ટ્રક્શનના ભાગ પાડવામાં આવે છે, તેને એડ્રેસિંગ મોડ કહે છે. ઓપરેન્ડના સોર્સ પ્રમાણે ઇન્સ્ટ્રક્શનના ક્લાસિફિકેશન કરવામાં આવે છે, જેને એડ્રેસિંગ મોડ કહે છે. અહીં તમે જોઈ શકો રજિસ્ટર, મેમરી કે આ પ્રમાણે આપણે જુદા જુદા એના ભાગ પાડીએ છીએ. તો એ ઓપરેન્ડના બેઝ પર પડે છે. તો આનું આન્સર રીતે લખવાનું કે ઇન્સ્ટ્રક્શનના બે ભાગ હોય છે, ઓપકોડ અને ઓપરેન્ડ. ઓપરેન્ડ ડિફરન્ટ સોર્સમાંથી આવે છે. આ સોર્સ રજિસ્ટર, મેમરી કે ઇનહરન્ટ ઓપકોડ ઇઝ સેલ્ફ હોય છે. તો એના સોર્સ દ્વારા ઓપરેન્ડના સોર્સ દ્વારા ઇન્સ્ટ્રક્શનના ક્લાસિફિકેશન કરવામાં આવે છે, જેને એડ્રેસિંગ મોડ કહે છે. તો આપણે આ એડ્રેસિંગ મોડ અહીં પૂછ્યા નથી, માત્ર તમને એડ્રેસિંગ મોડ એટલે શું એ પૂછવામાં આવેલું છે. તો તમારે અહીં આટલું જ લખશો. ફંક્શન ઓફ પ્રોગ્રામ કાઉન્ટર. આપણને ખબર છે કે 8085માં પ્રોગ્રામ કાઉન્ટર શું કરે છે? પ્રોગ્રામ કાઉન્ટર જે હવે પછીની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે એનું એડ્રેસ છે એ ધરાવે છે. પ્રોગ્રામ કાઉન્ટર કન્ટેન્સ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટેડ. ક્યાંથી ફેચ કરવાની છે તો એ પ્રોગ્રામ કાઉન્ટરમાંથી લેવામાં આવે છે. આ એક રજિસ્ટર છે, આપણને ખબર છે 8085નું, અને આ છે પ્રોગ્રામના સિક્વન્શિયલ એક્ઝિક્યુશન માટે જવાબદાર છે. સર્વો મિકેનિઝમ, ખૂબ જ સરળ પ્રશ્ન. વોટ ઇઝ સર્વો મિકેનિઝમ? કે સર્વો મિકેનિઝમ એ ક્લોઝ લૂપ સિસ્ટમ છે જે ફિઝિકલ પોઝિશનિંગ ઓફ ધ લોડ માટે ઉપયોગી છે. કોઈ પણ લોડનું મેકેનિકલ કંટ્રોલ કરીને એનું પોઝિશન સેટ કરવી એ સર્વો મિકેનિઝમ દ્વારા કરી શકાય છે. સર્વો મિકેનિઝમ ક્યારે યુઝ થાય? જ્યારે પોઝિશન કંટ્રોલ ખૂબ જ પ્રિસાઇઝ હોય, ચોક્કસ હોય, અમુક ડિગ્રી એંગલ હોય, અમુક મિનિમમ લઘુત્તમ માપનું મુમેન્ટ હોય, તો એવા મુમેન્ટને કંટ્રોલ કરવા માટે સર્વો મિકેનિઝમ વાપરી શકાય છે. તમે એપ્લિકેશન પણ અહીં એક બે પોઈન્ટ કરી શકો છો કે ગન બેરલ કંટ્રોલ કે ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ વગેરે. એટલે કે વોટ ઇઝ સર્વો મિકેનિઝમ? સર્વો મિકેનિઝમ ઇઝ અ ક્લોઝ લૂપ સિસ્ટમ યુઝ ફોર ફિઝિકલ પોઝિશનિંગ ઓફ ધ લોડ. કોઈ પણ મેકેનિકલ લોડની ચોક્કસ પોઝિશન નક્કી કરવા માટે, ચોક્કસ પોઝિશન બદલવા માટે જે ક્લોઝ લૂપ સિસ્ટમ વાપરવામાં આવે છે તેને સર્વો મિકેનિઝમ કહે છે. રાઇટ PSW ફોર્મેટ ફોર 8051. 8051 માટે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે કે ફ્લેગ રજિસ્ટર લખો. તમારે ફ્લેગ રજિસ્ટરના બીટ શું કામ કરે છે એ ખાલી નામ લખવાના છે, એનું સ્પેસિફિક વર્ક લખવાનું નથી. 2 માર્કમાં છે. આપણને ખબર છે D0 to D7 છે. D0 છે પેરિટી છે, ઇવન ટાઈમ્સ 1 હોય, આપણે ખબર છે. તો આ બીટ સેટ થાય છે. આપણે વધુ ચર્ચા આમાં નહીં કરીએ, માત્ર ડ્રો કરવાનું છે. D1નો કોઈ ઉપયોગ નથી. D2 છે ઓવરફ્લો ફ્લેગ છે. D3 અને D4 છે, આ બંને RS0 અને RS1 છે. આપણને ખબર છે કે આ રજિસ્ટર બેંક સિલેક્ટ છે. અહીં આટલું લખવાથી કામ નહીં થાય, તમારે બતાવવું પડે કે બંનેના બીટ સેટ અને રિસેટથી તમારી કઈ રજિસ્ટર બેંક સિલેક્ટ થાય છે. એટલે નીચે લખવાનું RS1 RS0 સિલેક્ટ બેંક. તો બંને જ્યારે 0 હોય ત્યારે બેંક 0 સિલેક્ટ થાય, 0 અને 1 હોય ત્યારે બેંક 1, 1 અને 0 હોય ત્યારે બેંક 2, અને 1 અને 1 હોય ત્યારે બેંક 3 સિલેક્ટ થાય. આ તમારે લખવું પડે કારણ કે આ પણ એક ફ્લેગ રજિસ્ટરનો ભાગ જ છે. D5 F0 છે એ યુઝર ડિફાઇન્ડ ફ્લેગ છે. D6 છે ઓક્ઝિલરી કેરી છે, અને D7 છે કેરી છે. તમે જોઈ શકો છો કે 8051માં આ પ્રમાણે મુખ્ય 4 ફ્લેગ આપણે કહી શકીએ, 1 2 3 4, પેરિટી, ઓવરફ્લો, ઓક્ઝિલરી કેરી, કેરી. આ 4 છે બેઝિકલી રિઝલ્ટ સાથે સંકળાયેલા છે, અને આ યુઝર માટે છે F0, અને RS0 RS1 એ રજિસ્ટર બેંક સિલેક્શન સાથે સંકળાયેલું છે. તો આ પ્રમાણે તમારે માત્ર અહીં
ફ્લેગ રજિસ્ટર એટલે કે PSW ડ્રો કરવાનું છે. પહેલા પ્રશ્નનો છેલ્લો ક્વેશ્ચન, DPTR શું છે? વોટ ઇઝ DPTR રજિસ્ટર? તો DPTR એ ડેટા પોઇન્ટર છે 8051માં, જે બે ભાગમાં વહેંચી શકાય છે. બેઝિકલી 16 બીટ છે. એને તમે 8-8 બીટના ડેટા પોઇન્ટર લોઅર અને ડેટા પોઇન્ટર હાયરમાં ડિવાઈડ કરી શકો છો. અને ક્યારે યુઝ થાય છે કે જ્યારે એક્સટર્નલ રેમના એડ્રેસ કરવાના હોય, એક્સટર્નલ રેમને એડ્રેસ કરવાની હોય ત્યારે ડેટા પોઇન્ટર યુઝ થઈ શકે છે. તમે એને 16 બીટના એક પોઇન્ટર તરીકે કે 8-8 બીટના બે પોઇન્ટર તરીકે યુઝ કરી શકો છો. તો મિત્રો આપણે અહીં 2-2 માર્કના 10 ક્વેશ્ચન પૂરા કર્યા. આગળ જઈએ. વોટ ઇઝ બસ? ક્વેશ્ચન 2 એ છે 3 માર્કમાં છે. બસ એટલે શું? વોટ આર ધ ટાઈપ્સ ઓફ બસીસ? 8085માં બસ એટલે શું અને કયા કયા પ્રકારની બસો હોઈ શકે? તો આપણે લખવાનું કે બસ એ ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે, 8085માં ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે અથવા માહિતી ટ્રાન્સફર માટે જરૂરી છે. તો આ ઇન્ફોર્મેશન શું હોઈ શકે? કમ્યુનિકેશન શું હોઈ શકે? એડ્રેસ હોઈ શકે, ડેટા હોઈ શકે કે કંટ્રોલ સિગ્નલ પણ હોઈ શકે. તો આ પ્રમાણે આપણે 3 વસ્તુ જોઈએ, એડ્રેસ, ડેટા અને કંટ્રોલ સિગ્નલ. તો એના માટે બસને આપણે 3 પ્રકાર પાડી શકીએ છીએ. તો 3 પ્રકાર છે 8085માં. પહેલું છે એડ્રેસ બસ, બીજું છે ડેટા બસ અને ત્રીજું છે કંટ્રોલ બસ. આપણે અહીં સ્પેસિફિક ચર્ચા નથી કરવાની, માત્ર વોટ આર ધ ટાઈપ્સ ઓફ બસીસ છે, એટલે કે 3 પ્રકારની બસીસ છે અને વોટ ઇઝ બસ આટલું લખશો તો 3 માર્ક મળશે. ઓર અથવામાં જોઈએ, સ્ટેટ ધ ફીચર્સ ઓફ સ્ટેપર મોટર. ખૂબ જ એક સરળ છે. સ્ટેપર મોટરની લાક્ષણિકતાઓ શું છે, એના ઇમ્પોર્ટન્ટ ગુણધર્મો શું છે સ્ટેપર મોટરમાં? આપણને ખબર છે કે 360 ડિગ્રીમાં સ્ટેપમાં ફરે છે, પલ્સથી ફરે છે, પરંતુ એના સ્પેસિફિક તમારે 5-6 મુદ્દા અહીં લખવા પડે. તો આપણે 1 સ્ટેપ પર પલ્સ છે, એક પલ્સથી એક સ્ટેપ ખસે છે 360 ડિગ્રી માટે. સેલ્ફ સ્ટાર્ટિંગ છે, એના માટે અલગથી સ્ટાર્ટિંગની જરૂર પડતી નથી. લેસ ઇનર્શિયા છે, એટલે કે શરૂ અને અટકવા માટે, એટલે કે સ્ટાર્ટ અને સ્ટોપ માટે ઓછો સમય જોઈએ છે. જેનું ઇનર્શિયા ઓછું હોય એને તમે ઝડપથી અટકાવી શકો છો અને ઝડપથી સ્ટાર્ટ કરી શકો છો. ત્યારબાદ સ્ટાર્ટિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ રનિંગ કરંટ છે. જનરલી બીજી બધી મોટર્સમાં તમે જુઓ કે સ્ટાર્ટિંગ કરંટ અને રનિંગ કરંટ જે છે એ અલગ અલગ હોય છે. સ્ટાર્ટિંગ કરંટની વેલ્યુ મોટા ભાગે હાઈ હોય છે અને રનિંગ કરંટની વેલ્યુ લો હોય છે. અહીં વેલ્યુ સરખી રહેવાથી તમારી વાઇન્ડિંગ પર વધારે કરંટનો ફોર્સ આવતો નથી, એટલે વધારે કરંટ એને સહન કરવું પડતું નથી. એટલે કે સ્ટાર્ટિંગ કરંટ અને રનિંગ કરંટ સરખા છે. ડાયરેક્શન ઓફ રોટેશન કેન બી રિવર્સ. તમે જે મોટર રિવર્સ કરો છો સ્ટેપર મોટર, એની ડાયરેક્શન રિવર્સ કરી શકાય છે. અને આમાં ગિયર ટ્રેનની જરૂર નથી, કારણ કે તમે સ્પેસિફિક કંટ્રોલ કરી શકો છો પલ્સ વીટ ચેન્જ કરીને. તો તમારે ગિયર ટ્રેનની જરૂર પડતી નથી. અને મોર ટોર્ક વિથ લેસ ઇનપુટ પાવર. તમારે ઓછા ઇનપુટ પાવર વડે તમે વધારે ટોર્ક મેળવી શકો છો. આ સૌથી મહત્વની લાક્ષણિકતાઓ છે. આ બધી લાક્ષણિકતાઓમાંથી 5-6 મુદ્દા તમે લખો અને થોડુંક એલોબરેટ કરો, થોડુંક સમજાવો તો વધારે સારું રહેશે. મેં માત્ર અહીં પોઈન્ટ લખ્યા છે. તમારે લખવાનું કે એક સ્ટેપ પર પલ્સ હોય, સેલ્ફ સ્ટાર્ટિંગ હોય, સ્ટાર્ટ માટે કોઈ પણ એડિશનલ સાધનોની જરૂર પડતી નથી. આને થોડું સમજાવો તો 3 માર્કમાં વધારે જસ્ટિફાઈડ કહેવાય. ક્વેશ્ચન 2B 3 માર્ક્સમાં છે. એક્સપ્લેન ઓન ઓફ કંટ્રોલ વિથ એક્ઝામ્પલ. આપણને ખબર છે ઓન ઓફ કંટ્રોલ ક્લોઝ લૂપમાં પણ આવે ને ઓપન લૂપમાં પણ આવે. તો આપણે 3 માર્કમાં બંને કંટ્રોલના એક્ઝામ્પલ આપણે બતાવીએ તો સારું કહેવાય. તો ઓન ઓફ કંટ્રોલ એટલે એવો કંટ્રોલ છે, ક્લોઝ લૂપ કે ઓપન લૂપ હોઈ શકે, અને પ્રોસેસ ટુ કંટ્રોલ માત્ર સિસ્ટમને ઓન અને ઓફ કરવાથી થાય, અન્ય કોઈ રીતે એમાં કંટ્રોલ કરવામાં આવતું નથી. ઓકે, તો એક્ઝામ્પલ ઓફ ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમની વાત કરીએ તો ઓપન લૂપમાં સિમ્પલ ઇલેક્ટ્રિક આયરન, સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં માત્ર ઓન અને ઓફથી કંટ્રોલ થઈ શકે, જે મેન્યુઅલ કરવામાં આવે છે. અને સિમ્પલ વોશિંગ મશીન, સાદા વોશિંગ મશીનમાં આપણને ખબર છે પ્રીસેટ ટાઈમ હોય એ પ્રમાણે ઓન થાય અને ઓફ થઈ જાય, કોઈ પણ ફીડબેક લેવામાં આવતું નથી. તો આ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના એક્ઝામ્પલ. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની વાત કરીએ આપણે. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં આપણને ખબર છે કે ક્લોઝ લૂપમાં ઓન ઓફમાં એક રેફ્રિજરેટર આવે. આપણે ટેમ્પરેચર સેટ કરીએ અને આપણે જો દરવાજો ઓપન કરીએ તો જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય અને ફરી પાછું એનું કમ્પ્રેસર ઓન થશે અને
સેટ કરેલા ટેમ્પરેચર પર નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે. આ ઓટોમેટેડ સિસ્ટમ છે, એટલે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. અને એર કન્ડિશનર છે. એર કન્ડિશનરમાં તમને ખબર છે કઈ રીતે ટેમ્પરેચર કંટ્રોલ થાય છે, એ પ્રમાણે ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરન. આની લાક્ષણિકતાઓ તમે લખી શકો કે ઓન ઓફ કંટ્રોલ છે, મેગ્નિટ્યુડ પર આધાર રાખે છે, ડાયરેક્શન પર જ આધાર રાખે છે, મેગ્નિટ્યુડ પર આધાર રાખતું નથી. એની એ લાક્ષણિકતાઓ તમે દર્શાવી શકો છો. તો આ છે ઓન ઓફ કંટ્રોલ. સિમ્પલ છે. એના 2 એક્ઝામ્પલ ઓન ક્લોઝ લૂપના, 2 એક્ઝામ્પલ ઓપન લૂપમાં. અને ઓન ઓફ કંટ્રોલ એટલે શું અને એની એકાદ લાક્ષણિકતા લખો, દેટ વુડ બી ઇનફ. ક્વેશ્ચન 2B અથવા 3 માર્કમાં છે કમ્પેર સર્વો મિકેનિઝમ એન્ડ રેગ્યુલેટર. અહીં કમ્પેર પૂછેલ છે. અહીં તમને પૂછવામાં નથી આવેલ કે તફાવત લખો, તો તમારે કમ્પેરિઝન કરવાની છે. સર્વો મિકેનિઝમ આપણને ખબર છે કે ફિઝિકલ પોઝિશનિંગ ઓફ ધ લોડ માટે વપરાય છે. રેગ્યુલેટર છે એ એકચ્યુઅલ પેરામીટરના કંટ્રોલ માટે વપરાય છે. સર્વો મિકેનિઝમ ક્લોઝ લૂપ છે, રેગ્યુલેટર પણ ક્લોઝ લૂપ છે. અને બંનેના એક તમે 2-3 એક્ઝામ્પલ આપી દો. સર્વો મિકેનિઝમની એપ્લિકેશન્સ છે ગન બેરલ કંટ્રોલ, એરક્રાફ્ટ વિંગ એન્ડ ટેલ કંટ્રોલ, કંટ્રોલ રોડ પોઝિશન ઇન ન્યુક્લિયર રિએક્ટર અને ઓટોમેટિક ટ્રેકિંગ ઓફ સેટેલાઇટ. અને રેગ્યુલેટરના એક્ઝામ્પલ્સ છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ, વોટર લેવલ કંટ્રોલ, વોલ્ટેજ રેગ્યુલેશન, સ્પીડ રેગ્યુલેશન. તમે જોઈ શકો છો અહીંયા કે અહીં પર્ટિક્યુલર ટેમ્પરેચર છે, લેવલ છે, પર્ટિક્યુલર તમે જોઈ શકો પેરામીટર એક કંટ્રોલ કરવામાં આવે છે, વોલ્ટેજ છે, સ્પીડ છે. અને અહીં એક ફિઝિકલ મુવમેન્ટનું ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. સર્વો મિકેનિઝમ મોસ્ટલી ફિઝિકલ મુવમેન્ટ સાથે રિલેટેડ છે. તો આ પણ તમે એડ કરી શકો છો કે સર્વો મિકેનિઝમ ફિઝિકલ, તમે ઓલરેડી અહીંયા લખ્યું છે અને ઇલોબ્રેટ તમે જાતે કરી શકો છો કે સર્વો મિકેનિઝમ મોટાભાગે ફિઝિકલ મુવમેન્ટ સાથે રિલેટેડ છે. મેકેનિકલ મુવમેન્ટ પણ લખી શકો. આગળ વધીએ. ક્વેશ્ચન 2C 4 માર્ક્સમાં છે એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ એસી ટેકો જનરેટર. 4 માર્કનો ક્વેશ્ચન આન્સર છે. આન્સરના 4 માર્ક છે. કન્સ્ટ્રક્શન પણ લખવાનું છે, વર્કિંગ પણ લખવાનું છે, અને એટલે ડાયાગ્રામ પણ આવે. કન્સ્ટ્રક્શન આવે તો ડાયાગ્રામ સમજીએ. પહેલાં તો એવું લખવાનું કે એસી ટેકો જનરેટર એસી સર્વો મોટર જેવું કન્સ્ટ્રક્શન ધરાવે છે. તમારે ડ્રો કરવાનું. આ રોટર છે તમારું, સ્ક્વિરલ કેજ રોટર છે. અહીં એક વાઇન્ડિંગ ફિક્સ વોલ્ટેજ તમે આપવામાં આવે છે, જેને એક્સાઇટેશન વાઇન્ડિંગ અથવા રેફરન્સ વાઇન્ડિંગ કહી શકો છો. એકમાંથી આઉટપુટ લેવામાં આવે જ્યારે પણ આને એક્સાઇટેશન આપેલ હોય અને તમે જેનું સ્પીડ મેઝર કરવા માટે ટેકો જનરેટર યુઝ કરો, તમે એની સાથે આ રોટર કનેક્ટ કર્યું હોય તો આ જ્યારે રોટર ફરે ત્યારે આ રોટરના ફરવાથી અહીં આઉટપુટ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય, જેને તમે કેલિબ્રેટ કરીને સ્પીડમાં તમે કન્વર્ટ કરી શકો છો. એ પ્રમાણે સ્પીડ મેઝરમેન્ટ કરી શકો છો. તો આ આનું વર્કિંગ થયું. તો અહીંયા આના મુદ્દા લખી, આઉટપુટ વાઇન્ડિંગ કહીએ છીએ આને. મુદ્દામાં પહેલાં લખવાના 2 ભાગ છે કન્સ્ટ્રક્શનમાં, સ્ટેટર અને રોટર. સ્ટેટરમાં લેમિનેટેડ કોર છે, આ સ્ટેટર છે. સ્ટેટરમાં લેમિનેટેડ કોરમાં 2 વાઇન્ડિંગ છે, બંને એકબીજાથી 90 ડિગ્રી ડિસ્પ્લેસ છે. એક છે એક્સાઇટેશન વાઇન્ડિંગ અને બીજી છે આઉટપુટ વાઇન્ડિંગ, અને બંને વાઇન્ડિંગ એકબીજા સાથે 90 ડિગ્રી ડિસ્પ્લેસ્ડ મૂકવામાં આવેલ છે. હવે આપણે સ્ટેટરની વાત કરી, રોટરની વાત કરીએ કે રોટરમાં શું હોય છે કે સ્ક્વિરલ કેજ રોટર છે. એલ્યુમિનિયમ બાર બંને તરફ શોર્ટ સર્કિટ કરેલા હોય છે. ડાયકાસ્ટ રોટર અથવા ઇન્ડક્શન કપ ટાઈપ રોટર યુઝ કરવામાં આવે છે અને ડાયામીટર ઓછું રાખવામાં આવે છે, જેથી ઓછું ઇનર્શિયા રહે, જડત્વ ઓછું રહે. અને એલ્યુમિનિયમ બાર છે એના લીધે વજન ઓછું મળે છે આપણને અને કેરેક્ટરિસ્ટિક વધુ સ્મૂથ મળે છે. તો આ થયા સ્ટેટર અને રોટરના કન્સ્ટ્રક્શન. તો હવે આનો વર્કિંગ જોઈ લઈએ આપણે. વર્કિંગની વાત કરીએ, વર્કિંગ ઓફ એસી ટેકો જનરેટર, કે જ્યારે પણ સપ્લાય આપવામાં આવે છે, આપણી જે એક્સાઇટેશન વાઇન્ડિંગ છે, જે રેફરન્સ વાઇન્ડિંગ છે, એને સપ્લાય આપો તો ફ્લક્સ ઇન્ડ્યુસ થશે. પરંતુ જ્યાં સુધી રોટર નહીં ફરે ત્યાં સુધી આઉટપુટમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ નહીં થાય. બંને વાઇન્ડિંગ એકબીજાથી 90 ડિગ્રી છે. પરંતુ જેવું તમારું રોટર મુવમેન્ટ કરે, એ રોટરના મુવમેન્ટ થવાથી આઉટપુટમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે અને તમે એ આઉટપુટને સ્પીડમાં કેલિબ્રેટ કરીને સ્પીડ મેઝર પણ કરી શકો છો. તો અને ડાયરેક્શન જ્યારે રિવર્સ કરવામાં આવે, જ્યારે તમારા મોટરની ડાયરેક્શન રિવર્સ થઈ જાય તો રોટર ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે રિવર્સ ડાયરેક્શનમાં ફરે, જેથી આઉટપુટમાં 180 ડિગ્રીનો ચેન્જ મળે છે. તો આ છે વર્કિંગ ઓફ એસી ટેકો જનરેટર. 4 માર્ક માટે સરસ પ્રશ્ન છે. કન્સ્ટ્રક્શન લખવાનું, ફિગર નાની ડ્રો કરવાની, સ્ટેટર અને રોટર, અને એના બંનેના ફીચર્સ લખવાના અને વર્કિંગના 4 પોઈન્ટ લખવાના. 4 માર્ક માટે જસ્ટિફાઈડ પ્રશ્ન છે. ક્વેશ્ચન 2C અથવા જોઈએ એક્સપ્લેન SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ. આપણે
ખૂબ જ સરળ અને નાનું છે. 4 માર્ક માટે આગળના પ્રશ્ન કરતાં થોડું કમ્પેરમાં નાનું છે. તમે પ્રયત્ન કરી શકો છો. આ જોઈએ તો સપ્લાયમાં 230 વોલ્ટ આપવામાં આવે છે, જેને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને એને ઝીરો ક્રોસિંગ ડિટેક્ટરને મોકલવામાં આવે છે. ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર શું કરે છે? એ સ્ક્વેર વેવ પ્રોડ્યુસ કરે છે. જે આ સ્ક્વેર વેવ છે કોને આપવામાં આવે છે? માઇક્રો પ્રોસેસરને. માઇક્રો પ્રોસેસર માટે આ સ્ક્વેર વેવ ઇન્ટરપ્ટ તરીકે કાર્ય કરે, એટલે એનાથી માઇક્રો પ્રોસેસર એક પ્રોગ્રામ રન કરે, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન, જેનાથી તમને પર્ટિક્યુલર ડિલે મળે અને જે આઉટપુટ સિગ્નલ માઇક્રો પ્રોસેસરમાંથી આવે એસસીઆરને આપવામાં આવે છે, જેથી એસસીઆરમાં તમારું ફાયરિંગ એંગલ ચેન્જ થાય. એટલે કે તમે માઇક્રો પ્રોસેસરના પ્રોગ્રામ સેટ કરીને પલ્સ વિડ્થને મોડિફાય કરીને યુ કેન હેવ ડિફરન્ટ ફાયરિંગ એંગલ. બંને ઓપ્શન છે. તમે ZCDથી જે પલ્સ જનરેટ થાય છે, તમે માત્ર માઇક્રો પ્રોસેસરમાં ડિલે પ્રોગ્રામ માટે સ્પેસિફિક સ્ટેપ બદલો, એ પ્રમાણે તમને જુદા જુદા ફાયરિંગ એંગલ મળી શકે છે. 4 જ પોઈન્ટ છે: 230 વોલ્ટનું સપ્લાય, સ્ટેપ ડાઉન વોલ્ટેજ, ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર. ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર સ્ક્વેર વેવ પ્રોડ્યુસ કરે, એ માઇક્રો પ્રોસેસરને આપવાના. માઇક્રો પ્રોસેસર એને અનુસરીને ઇનપુટ પ્રમાણે પ્રોગ્રામ પ્રમાણે ડિલે એક્ઝિક્યુટ કરે અને એ ડિલે પ્રમાણે તમને આઉટપુટ મળે, જે એસસીઆરને આપવામાં આવે, જેથી એસસીઆર જુદા જુદા ફાયરિંગ એંગલે ઓપરેટ કરી શકાય. ખૂબ જ સરળ. તો આનો ડાયાગ્રામ જોઈએ. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, ઇનપુટ 230 હોય, આઉટપુટ ઓછા વોલ્ટેજ હોય, એ ઝીરો ક્રોસિંગ ડિટેક્ટરને આપવામાં આવે. ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર સ્ક્વેર વેવ પ્રોડ્યુસ કરે છે. આ સ્ક્વેર વેવ પ્રોડ્યુસ કરીને માઇક્રો પ્રોસેસરને આપવામાં આવે છે. માઇક્રો પ્રોસેસર તેનું ઇન્ટરપ્ટ સબ રૂટીન, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એક્ઝિક્યુટ કરે છે. એ પ્રમાણે જે આઉટપુટ છે એ મળે એસસીઆરને અને જુદા જુદા ફાયરિંગ એંગલે તમે સેટ પ્રોગ્રામ પ્રમાણે એસસીઆરને ફાયર કરી શકો છો. જુદા જુદા ફાયરિંગ એંગલે એને ઓપરેટ કરી શકો છો. તો 4 માર્ક માટે ખૂબ જ સરળ પ્રશ્ન છે. તો આ એટેમ્પ કરવા જેવો છે. ક્વેશ્ચન 2D 4 માર્ક્સમાં છે. કમ્પેર પ્રપોર્શનલ ઇન્ટેગ્રલ, પ્રપોર્શનલ ડેરિવેટિવ, પ્રપોર્શનલ ઇન્ટેગ્રલ ડેરિવેટિવ કંટ્રોલર વિથ ધ હેલ્પ ઓફ કેરેક્ટરિસ્ટિક. એમ જોવા જઈએ તો ખૂબ જ સરળ છે. તમને પીઆઈ, પીડી અને પીઆઈડી ત્રણે કમ્બાઇન્ડ કંટ્રોલર છે. કમ્બાઇન્ડ કંટ્રોલરની કેરેક્ટરિસ્ટિક યાદ હોવી જોઈએ. ખૂબ જ સરળ છે. આપણે અહીં ડ્રો કરીશું તો તમને આઈડિયા આવી જશે. આપણે થિયરીમાં ઓલરેડી આને ડિસ્કસ કરી ચૂક્યા છે. એક્સ એક્સિસ પર ટાઈમ, વાય એક્સિસ પર આઉટપુટ. જ્યારે તમે આ જે ડોટેડ લાઇન છે તમારું ડિઝાયર્ડ આઉટપુટ સમજો, તો તમારા પીડી કંટ્રોલરની વાત કરીએ કે પીડી કંટ્રોલર છે કમ્પેરમાં ત્રણેયમાં સૌથી ફાસ્ટ કંટ્રોલ થઈ શકે પ્રપોર્શનલ ડેરિવેટિવ. તો આમાં તમે જોઈ શકો છો ઓવરશૂટ જોવા મળે છે અને સ્ટેડી સ્ટેટ એરર ઓબ્ઝર્વ થાય છે. આ પહેલી રચના. એટલે તમે જ્યારે ડ્રો કરશો યાદ રાખીને કેરેક્ટરિસ્ટિક, તો તમે ડિફરન્શિએટ ડેફિનેટલી કરી શકશો. બીજું છે પીઆઈડીની વાત કરીએ તો બંને પીડી કરતાં થોડુંક સ્લો કંટ્રોલ છે અને તમે જુઓ ઓવરશૂટ ઘટે છે અને માઇનોર ઓસિલેશન જોવા મળે છે. એટલે કહી શકો નો ઓસિલેશન અને સ્ટેડી સ્ટેટ એવર એરર છે ઓબ્ઝર્વ થતી નથી. અને લાસ્ટમાં છે પીઆઈ છે ત્રણેયમાં સૌથી સ્લોએસ્ટ કંટ્રોલ છે. તમે ઓસિલેશન માઇનોર ઓબ્ઝર્વ કરી શકો છો. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એના 3-4 પોઈન્ટ ડિફરન્સના લખવા પડે. તો આપણે જોઈએ કે રિસ્પોન્સ ટાઈમ ઓફ પ્રપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલર ઇઝ લેસર ધેન પીઆઈડી. તમે જુઓ પીડી કંટ્રોલર પીઆઈડી અને પીઆઈ કંટ્રોલર કરતાં ફાસ્ટર છે, એટલે કે ફાસ્ટેસ્ટ કંટ્રોલર અવેલેબલ ફોર કમ્બાઇન્ડ કંટ્રોલર પીડી. પરંતુ આને લિમિટેશન શું છે કે ઓવરશૂટ જોવા મળે. અહીં જુઓ ઓવરશૂટ છે અને સ્ટેડી સ્ટેટ એરર ઓબ્ઝર્વ થાય છે પીડીમાં. ઓકે. એના પછી જે પીઆઈની વાત કરીએ કે રિસ્પોન્સ ટાઈમ ઘણો વધારે છે, ઓછું છે. સ્લો સિસ્ટમ માટે આને તમે સારી રીતે યુઝ કરી શકો છો. આઉટપુટમાં માઇનોર ઓસિલેશન ઓબ્ઝર્વ થાય છે. સ્ટેડી સ્ટેટ એરર એટલી હદે જોવા મળતી નથી. પીઆઈડી કંટ્રોલરની વાત કરીએ કે બંનેની વચ્ચે કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે. પીઆઈ અને પીડીની વચ્ચે એને ઓબ્ઝર્વ કરી શકો છો તમે. આમાં ફાયદો એ છે કે ઓસિલેશન પણ ઓછા છે અને સ્ટેડી સ્ટેટ એરર પણ ઓછી છે. એટલે કે પીઆઈડી છે એ મોડરેટ કંટ્રોલ છે, એટલે તમે એને ઘણી બધી સિસ્ટમ સાથે ટ્યુન કરીને યુઝ કરી શકો છો. તો આ કમ્પેરિઝન થઈ ગઈ. તમે આ 4 માર્ક્સ માટે બહુ સારો ક્વેશ્ચન કહેવાય. તમે આને અટેમ્પ્ટ કરી શકો છો. અથવાનો ક્વેશ્ચન જોઈએ 4 માર્ક્સ માટે. એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ સ્ટેક પોઇન્ટર એન્ડ એએલયુ. 2 માર્કના 2 ક્વેશ્ચનને મર્જ કર્યા છે. 2 માર્કમાં ઇન્ડિપેન્ડન્ટ પણ પૂછી શકાય. સ્ટેક પોઇન્ટર 2 માર્કનું, એએલયુ 2 માર્કનું. તો સ્ટેક પોઇન્ટરની વાત કરીએ આપણે આગળ. જો કે સ્ટેક પોઇન્ટર ઓલરેડી ચર્ચા કરી છે કે સ્ટેક પોઇન્ટર 16 બીટ રજિસ્ટર છે. એ ટેમ્પરરી ડેટા સ્ટોર કરે છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સ્ટેક છે, થપ્પી છે, સ્ટેક
એટલે કે જે છેલ્લી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ છે એનું એડ્રેસ છે સ્ટેક પોઇન્ટરમાં સ્ટોર થાય છે. ક્યાં? સૌથી ઉપર સ્ટોર થાય છે, એટલે લીફો મેનરમાં લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો આ શું સ્ટોર કરે છે? લાસ્ટ એક્ઝિક્યુટેડ ઇન્સ્ટ્રક્શન છે એનું એડ્રેસ સ્ટોર કરે છે. અને આ ક્યારે ઇન્ક્રીમેન્ટ થાય છે? જ્યારે નવું તમારે એક્ઝિક્યુટ થાય, નવું ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય તો નવી ઇન્સ્ટ્રક્શનનો એડ્રેસ ત્યાં સ્ટોર થાય છે. એટલે દરેક વખતે સ્ટેક પોઇન્ટર છે એનું પોઇન્ટર છે પર્ટિક્યુલર એ ઇન્ક્રીઝ થશે, એટલે કે 16 બીટનું પોઇન્ટર છે ઇન્ક્રીઝ થશે. તો આ પ્રમાણે સ્ટેક પોઇન્ટરમાં તમે લખી શકો. આગળ આપણે પ્રોગ્રામ કાઉન્ટર 2 માર્ક્સમાં લખ્યું. આ સ્ટેક પોઇન્ટર તમે એડિશનલી 2 માર્કમાં ક્યારેક પૂછાઈ શકે. એટલે કે સ્ટેક પોઇન્ટર 8085માં જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ છે એનું એડ્રેસ ધરાવે છે. કઈ ઇન્સ્ટ્રક્શન? લાસ્ટ ઇન્સ્ટ્રક્શન, છેલ્લી ઇન્સ્ટ્રક્શન, અને 16 બીટ રજિસ્ટર છે. તો આ સ્ટેક પોઇન્ટર. ALUની વાત કરીએ, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. નામ પરથી જ આપણને ખબર પડે છે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન માટે ઉપયોગી છે અને લોજિકલ સર્કિટથી બનેલું છે અને ઓપરેશન કરે છે એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, શિફ્ટ, રોટેટ એન્ડ આગળના બંને 3 છે એ આપણે એરિથમેટિક ઓપરેશન છે, પાછળના લોજિકલ ઓપરેશન છે. અને ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પછી ડેટા ક્યાંથી લે છે? આ ઇન્સ્ટ્રક્શન માટે રજિસ્ટર્સમાંથી લે છે અને રિઝલ્ટ ક્યાં સ્ટોર કરે છે? એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરે છે. 2 માર્ક માટે 4 પોઈન્ટ છે. ALU એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ આખા માઇક્રોપ્રોસેસરના સંપૂર્ણ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કંટ્રોલ કરે છે. લોજિકલ સર્કિટથી બનેલું છે. એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, શિફ્ટ, રોટેટ એન્ડ ઓર બધા ઓપરેશન કરે છે. ડેટા લે છે, સોર્સ ક્યાંથી લે છે? રજિસ્ટરમાંથી લે છે. અને સ્ટોર ક્યાં કરે છે? રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં કરે છે. તો 2 માર્ક માટે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આઈ હોપ આટલું ક્લિયર છે. ક્વેશ્ચન 2 લગભગ પૂર્ણ થયેલ છે. ક્વેશ્ચન 3 એ છે ડ્રો પેન ડાયાગ્રામ ઓફ 8085, 3 માર્કમાં છે. થોડુંક ઝડપથી કરો તો ડ્રો કરવું સરળ બનશે, તો 3 માર્ક જસ્ટિફાઈડ છે. જો ડ્રો કરવામાં મોડું કરો તો આ તમે 3 માર્ક માટે જસ્ટિફાઈ નહીં કરો. તો યાદ રાખવાનું 40 પિનની IC છે, 1 થી 40 નંબર આપવાના આ રીતે, અને ગ્રુપ પ્રમાણે પિનના નામ લખી દેવાના. X1 X2 ક્રિસ્ટલ છે ફ્રીક્વન્સી માટે. ફ્રીક્વન્સી બહારની ડિવાઇસ માટે આપણે CLK આઉટ પિન છે, CLK આઉટ ત્યાં 37 નંબર બતાવી દેવાનો. VCC અને ગ્રાઉન્ડનો સેટ 20 અને 40 નંબર. ત્યારબાદ હાયર ઓર્ડર એડ્રેસ બસ A8 થી લઈને A15 સુધી 21 થી 28 નંબર. ત્યારબાદ લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ જે મલ્ટીપ્લેક્સ છે 8085માં AD0 to AD7 એ બતાવવાનું. ત્યારબાદ બીજા સિગ્નલ્સ છે, કંટ્રોલ સિગ્નલ, રાઇટ બાર, રીડ બાર 31-32 નંબર. ALE એડ્રેસ લેચ એનેબલ, ઇનપુટ આઉટપુટ મેમરી અને S1 S0. તો આ સિગ્નલ્સ બતાવી દેવાના. અને ત્યારબાદ સિરિયલ ડેટા ટ્રાન્સમિશનના સિગ્નલ છે SOD અને SID. અને ત્યારબાદ ઇન્ટરપ્ટના રિલેટેડ સિગ્નલ ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને INTR ઇન્ટરપ્ટ. અને આઉટકમિંગ એકનોલેજમેન્ટ માટે ઇન્ટરપ્ટ આવે તો એકનોલેજમેન્ટ માટે INTA સિગ્નલ્સ છે, આઉટગોઈંગ સિગ્નલ છે. હવે કુલ 5 સિગ્નલ વધ્યા. તો હોલ્ડ અને HLDA જે DMA કંટ્રોલર માટે આપણે યુઝ કરીએ છીએ. DMA કંટ્રોલર આપણને 8085ને HOLD સિગ્નલ આપે છે, જેના જવાબમાં માઇક્રોપ્રોસેસર HLD સિગ્નલ પ્રોડ્યુસ કરે છે. ત્યારબાદ રેડી અને રીસેટ ઇન અને રીસેટ આઉટ 3 આ પિન વધી. તો આ પ્રમાણે તમારે પિન ડાયાગ્રામ ડ્રો કરવાનો. 3 માર્ક માટે ઝડપથી ડ્રો કરો તો જસ્ટિફાઈડ છે, અધરવાઇઝ નથી. ક્વેશ્ચન 3 એ ઓવર 3 માર્ક્સ. રાઇટ એડવાન્ટેજ ઓફ માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ ઓવર ટ્રેડિશનલ સિસ્ટમ. ખૂબ જ સરળ છે 3 માર્ક્સ માટે. પિન ડાયાગ્રામ ડ્રો કરવા કરતાં કદાચ સહેલું પડે. ફ્લેક્સિબિલિટી ડ્યુ ટુ પ્રોગ્રામિંગ. તમારે લખવાનું કે પ્રોગ્રામિંગના કારણે કંઈ પણ સિસ્ટમમાં ચેન્જ કરવો હોય તો સરળતાથી ચેન્જ થઈ શકે, એટલે ફ્લેક્સિબલ છે. લિસ્ટ સાઇઝ રિક્વાયરમેન્ટ ડ્યુ ટુ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન VLSI એન્ડ હાઈ ડેન્સિટી. VLSI ટેકનોલોજીના કારણે આની સાઇઝ છે એ ઘટી જાય છે ઓવરઓલ, એટલે કે વધારે કોમ્પોનન્ટ માઉન્ટ થઈ શકે છે. એટલે ઓવરઓલ માઇક્રોપ્રોસેસર બેઝડ કંટ્રોલરની સિસ્ટમ જે હોય ઓછી સાઇઝ રોકે, ઓછી જગ્યા રોકે. રિલાયબિલિટી, કારણ કે માનવ રહિત હોવાથી રિલાયબિલિટી છે, વિશ્વસનીયતા
જળવાઈ રહે છે અને તમારું આઉટપુટ છે કન્સિસ્ટન્ટ મળે છે. ત્યારબાદ લેસ પાવર રિક્વાયરમેન્ટ, માઇક્રો પ્રોસેસરના લીધે તમારી પાવર રિક્વાયરમેન્ટ લેસ હોય છે. હાઈ સ્પીડ અને અક્યુરસી છે. માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમ છે એટલે હાઈ સ્પીડ અને અક્યુરસી હોય, ચોકસાઈ હોય અને ઝડપથી તમારું કાર્ય થઈ શકે માનવ રહિત સિસ્ટમ હોવાના કારણે. અને ઇઝીનેસ ટુ યુઝ ડ્યુ ટુ લેસ કમ્પોનન્ટ, ઓછા કમ્પોનન્ટ હોવાના કારણે વાપરવી ખૂબ જ સરળ છે. તો આ એડવાન્ટેજ છે ટ્રેડિશનલ સિસ્ટમના અગેન્સ્ટમાં. ટ્રેડિશનલ સિસ્ટમ કરતાં માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમ વધારે સારી કેમ છે? ક્વેશ્ચન 3B છે 3 માર્ક માટે. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટા ટ્રાન્સફર સ્કીમ્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક માટે કદાચ થોડુંક વધારે કહેવાય. 3 મેથડ આવે છે એની. 3 મેથડમાં ડાયાગ્રામ છે અને 3માં 2 પોઈન્ટ લખો તો 3 માર્ક મે બી 4 માર્ક જસ્ટિફાઈડ હોય. પરંતુ આપણે જોઈ લઈએ કે 3 ડેટા ટ્રાન્સફર સ્કીમ છે. પોલિંગ છે, ઇન્ટરપ્ટ ડ્રીવન છે અને ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર છે, DMA કંટ્રોલર. તો આપણે 1 બાય 1 એક્સપ્લેન કરવી પડશે કારણ કે અહીંયા એક્સપ્લેન લખ્યું છે, આપણે એને ડિસ્કસ કરવી પડે. પોલિંગ છે. પોલિંગ મેથડમાં હું અહીંયા માત્ર બ્લોક ડાયાગ્રામ લખીશ, તમારે એના સેન્ટેન્સીસ એક્ઝામમાં લખવા પડશે. તો માઇક્રો પ્રોસેસર હોય એની સાથે અમુક ડિવાઇસીસ કનેક્ટેડ હોય, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, જેને આપણે પેરિફેરલ્સ પણ કહીએ છીએ. આ બધી ડિવાઇસને માઇક્રો પ્રોસેસર વારાફરતી ચેક કરે કે તમારી જોડે ડેટા ટ્રાન્સફર કરવા માટે ડેટા છે કે નહીં. 1 2 3 4 એ પ્રમાણે આ એક સાયકલ પૂરું થાય પછી બીજું સાયકલ ચાલુ થાય, પછી ફરીથી 1 2 3 4. એટલે વારાફરતી દરેક ડિવાઇસને ડેટા ટ્રાન્સફર માટે પૂછવામાં આવે અને જ્યાં અવેલેબલ હોય, સપોઝ અહીંયા અવેલેબલ છે તો પહેલાં આનું ડેટા ટ્રાન્સફર પૂરું થાય, પછી આ આગળની ડિવાઇસથી ચાલુ થાય અને પછી આખું સાયકલ રિપીટ કરવામાં આવે. તમે જુઓ કે મલ્ટિપલ ડિવાઇસ હોય ત્યારે પણ આ વસ્તુ ખૂબ ડિફિકલ્ટ છે. ઓછી ડિવાઇસીસ હોય ત્યારે ચાલે અને ટાઈમ વેસ્ટ થાય છે, ટાઈમ બગાડ થાય છે. કારણ કે દરેક ડિવાઇસને વેરીફાઈ કરવામાં કે ડેટા ટ્રાન્સફર માટે અવેલેબલ છે કે નહીં, તો ટાઈમનો બગાડ થાય છે. તો સૌથી મોટો એડવાન્ટેજ નથી પણ ડિસએડવાન્ટેજ છે, ગેરફાયદો છે કે ટાઈમ ઇઝ વેસ્ટેડ. અહીંયા ટાઈમ બગડે છે કારણ કે દરેક ડિવાઇસને વેરીફાઈ કરવામાં માઇક્રો પ્રોસેસરનો સમયનો બગાડ થાય છે કે ડેટા ટ્રાન્સફર માટે અવેલેબલ ડેટા છે કે નહીં. અને ઓછા નંબરની ડિવાઇસ હોય, ઘણી ઓછી ડિવાઇસીસ હોય ત્યારે આ મેથડ ચાલે. 1 2 ડિવાઇસ 3 4 ઓકે ફાઇન. પરંતુ વધુ ડિવાઇસ માટે આ મેથડ છે પોલિંગ ડેટા ટ્રાન્સફર સ્કીમ માટે આ ફિઝિબલ નથી. ત્યારબાદ છે ઇન્ટરપ્ટ ડ્રીવન. ઇન્ટરપ્ટ નામ પરથી ખબર પડે કે માઇક્રો પ્રોસેસર છે, સાથે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ પેરિફેરલ છે, એડ્રેસ બસ અને ડેટા બસ દ્વારા કનેક્ટેડ હોય અને જ્યારે ઇન્ટરપ્ટ અવેલેબલ આવે, કંઈ ડેટા ટ્રાન્સફર કરવું હોય તો માઇક્રો પ્રોસેસરને ઇન્ટરપ્ટ આપવામાં આવે. માઇક્રો પ્રોસેસર એના રિપ્લાયમાં INTA સિગ્નલ પ્રોડ્યુસ કરે અને એનો જે પણ ડેટા ટ્રાન્સફર છે એક્ઝિક્યુટ થાય. હવે તમે સમજો કે આમાં એક નાનો અમાઉન્ટનો ડેટા છે, સ્મોલ ક્વોન્ટિટી ડેટા છે, એ ટ્રાન્સફર થવું ઇઝી છે. પરંતુ જો લાંબો ડેટા હોય, વધુ પ્રમાણમાં, વધુ માત્રામાં મોટો ડેટા હોય તો એ કેસમાં શું થઈ જાય? એ કેસમાં એક જ ડિવાઇસમાં ટ્રાન્સફર કરવામાં, ડેટા ટ્રાન્સફરમાં એટલો સમય જાય કે બીજી ડિવાઇસને વેઇટ કરવું પડે. તો આનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ આ છે કે વેઇટ કરવું પડે. એક ફાયદો એ છે કે પોલિંગની જેમ અહીં સમયનો બગાડ થતો નથી. પોલિંગમાં દરેક ડિવાઇસને વારાફરતી વેરીફાઈ કરવી પડે છે કે ડેટા ટ્રાન્સફર માટે અવેલેબલ છે કે નહીં. અને આ પ્રોસેસ ફ્યુ બાઇટ્સ માટે ફિઝિબલ છે. મેં જે પ્રમાણે કીધું કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે સ્લો પ્રોસેસ હોય અને બીજી ડિવાઇસને વેઇટ કરવું પડે. તો ઓછી અમાઉન્ટમાં ડેટા હોય ત્યારે ઇન્ટરપ્ટ ડ્રીવન મેથડ ઓકે છે. લાર્જ અમાઉન્ટ ડેટા માટે આ મેથડ ફિઝિબલ નથી. તો એક મેથડ હતી પોલિંગ, બીજી હતી ઇન્ટરપ્ટ ડ્રીવન અને ત્રીજી છે સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ છે એ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર. ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર, DMA કંટ્રોલર જે છે ઇટ ઇઝ અ વેરી ગુડ મેથડ. બેસિકલી એક ચિપ હોય છે જેને 8085 સાથે લગાવવામાં આવે છે અને આ ચિપના અમુક ફંક્શન્સ છે આપણે જોઈએ કે હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે યુઝ થાય છે અને એનું કંટ્રોલ છે માઇક્રો પ્રોસેસર સમગ્ર કંટ્રોલ આ ચિપને સોંપી દે છે. પોતાનું કાર્ય પૂરું થયા પછી જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે માઇક્રો પ્રોસેસર તેની સમગ્ર બસોનું ચાર્જ છે એ સોંપી દે છે DMA કંટ્રોલરને. અને આ કંટ્રોલર છે સંપૂર્ણ ડેટા ટ્રાન્સફર મેનેજ કરે છે મેમરી અને પેરિફેરલ વચ્ચે. અને માઇક્રો પ્રોસેસર આ દરમિયાન જ્યારે ડેટા ટ્રાન્સફર DMA કંટ્રોલર દ્વારા થતું હોય એ દરમિયાન માઇક્રો પ્રોસેસર આઈડિયલ મોડમાં રહે છે, કશું કાર્ય કરતું નથી. અને કંટ્રોલર પહેલાં કોઈ ડેટા ટ્રાન્સફર હોય તો DMA કંટ્રોલર માઇક્રો પ્રોસેસરને HOLD હોલ્ડ સિગ્નલ મોકલે છે, જેના જવાબમાં માઇક્રો પ્રોસેસર છે એને HLD એ રિપ્લાય કરે છે, હોલ્ડ અકનોલેજ આપે છે. તો આ પ્રમાણે બે સિગ્નલનું ટ્રાન્સફર DMA કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે. એક સિગ્નલ DMA કંટ્રોલર 8085 ને આપે છે જે હોલ્ડ છે
અને બીજું સિગ્નલ માઇક્રો પ્રોસેસર DMA કંટ્રોલરને આપે છે જે HLDA છે. તો બે સિગ્નલની આપલે થાય છે અને માઇક્રો પ્રોસેસર તેનું શરૂઆતનું કાર્ય પૂર્ણ કરીને નેક્સ્ટ એક્ઝિક્યુશન સાયકલમાં સમગ્ર કંટ્રોલ DMA કંટ્રોલરને સોંપી દે છે. આ એક તમારે સેમ્પલ માટે લખેલું છે Intel 8237. આ સેમ્પલ DMA કંટ્રોલર ચિપનું નામ છે. યાદ રાખવું જરૂરી નથી, આ ખાલી માત્ર તમારા રેફરન્સ માટે છે. તમારે યાદ એટલું રાખવાનું છે, 3 મેથડ છે, પોલિંગ છે, ઇન્ટરપ્ટ ડ્રીવન છે અને DMA કંટ્રોલર છે. ક્વેશ્ચન 3B છે ઓરમાં રાઇટ શોર્ટ નોટ ઓન પોર્ટ્સ ઓફ 8051. જે આગળની શોર્ટ નોટ હતી પોલિંગ, ઇન્ટરપ્ટ ડ્રીવન અને DMA કંટ્રોલર, એના કરતાં કમ્પેરમાં આ શોર્ટ પડશે. તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો. ઇનપુટ આઉટપુટ પોર્ટ્સની વાત છે કે 8051ની સ્પેશિયાલિટી છે P1, P2, P3 અને P4 એમ 4 પોર્ટ હોય છે. એમાંથી P1 સિવાયના 3 પોર્ટ છે એ માત્ર પોર્ટ ન થઈને અન્ય કામગીરી પણ કરે છે, એડિશનલ ટાસ્ક પણ કરે છે. અહીં ટાસ્ક લખવાની હાલ કોઈ જરૂર નથી. આ મલ્ટીફંક્શનાલિટીને કારણે 8051માં ચિપ છે એ ઓછી સાઇઝની બને છે અને ઓવરઓલ કંટ્રોલરનું સાઇઝ રિડ્યુસ થાય છે અને ઓવરઓલ એનું ઇફેક્ટિવનેસ ફંક્શનની વધે છે. ફીચર્સ છે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સના. હજી આપણે લખીએ આગળ કે દરેક પોર્ટ છે 8 પિન છે, એટલે કે 8 બીટ છે. P1, P0, P2, P3 8 ચોક 32 પિન ટોટલ પોર્ટમાં રોકાયેલી હોય છે. દરેક પિન છે, દરેક પોર્ટ છે બાય ડાયરેક્શનલ પોર્ટ છે. તમે દરેક પોર્ટને ઇનપુટ પોર્ટ અને આઉટપુટ પોર્ટ તરીકે કન્ફિગર કરી શકો છો અને દરેક પોર્ટ SFR સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે જેનું એડ્રેસ છે 8090A0 અને B0, એટલે કે P0, P1, P2 અને P3 નો એડ્રેસ આ પ્રમાણે તમે લખી શકો છો. આના સિવાય આગળ વધીએ કે દરેક પોર્ટ છે બાઇટ એડ્રેસેબલ એઝ વેલ એઝ બીટ એડ્રેસેબલ છે અને રીડ રાઇટ ઓપરેશન સાયમલ્ટેનિયસલી દે કેન ઓપરેટ. બંને ઓપરેશન માટે પોર્ટ કામગીરી કરી શકે છે, બીટ એડ્રેસેબલ એઝ વેલ એઝ બાઇટ એડ્રેસેબલ. અને જ્યારે રિસેટ કરવામાં આવે 8051ને ત્યારે દરેક પોર્ટ છે એ ઇનપુટ પોર્ટ તરીકે કન્ફિગર થાય છે, એટલે કે 0 લખાઈ જાય. તો આ પોર્ટની લાક્ષણિકતા છે. આટલું આમાં લખવું ઇનફ રહેશે કે તમે પોર્ટ વિશે માત્ર બેસિક માહિતી આપો છો. ઓકે, આગળ જઈએ. એક્સપ્લેન ડિફરન્ટ મોડ્સ ઓફ 8255. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્કમાં. આપણે જોઈએ કઈ રીતે આને લખીશું. આપણે સ્ટાર્ટ કરીએ કે 8255ના મોડ છે એના માટે આપણે એક D0 to D7 એનો કંટ્રોલ વર્ડ ડ્રો કરીએ. કારણ કે D7 છે એનું કી પોઈન્ટ છે. તો 0 અને 1 પરથી મોડ આપણે નક્કી કરી કે 0 અને 1 બે પોઝિશન પોસિબલ છે D7 બીટ માટે. કોઈ પણ બીટ હોય તો એ 0 હોઈ શકે, આઈધર 1 હોઈ શકે. તો 0 હોય ત્યારે BSR મોડ, બીટ સેટ રીસેટ મોડ છે. હવે એક્સપ્લેન કીધું છે મિત્રો, તો તમારે અહીં આ ડ્રો કરીને હું જે શબ્દો બોલું છું, જે સેન્ટેન્સીસ બોલું છું તે તમારે લખવા પડશે. 4 માર્ક્સમાં છે અને એક્સપ્લેન કીધું છે. તો આ પ્રમાણે ડ્રો કરીને સાથે લખતા જજો કે 0 હોય ત્યારે બીટ સેટ રીસેટ મોડ હોય અને બીટ સેટ રીસેટ મોડમાં તમે પોર્ટ Cના બીટ છે સેટ અને રીસેટ કરી શકો છો અને એના દ્વારા તમે ઇન્ટરપ્ટને સર્વ કરી શકો છો. ઇન્ટરપ્ટ સર્વિંગ જે છે એના માટે પોર્ટ Cનું ઘણું મહત્વ છે. તો BSR મોડની હાલ આપણે કોઈ એની ચર્ચા નથી કરતા, પણ યાદ રાખો કે BSR મોડ દ્વારા જ્યારે આ 0 હોય, D7 બીટ કંટ્રોલ વર્ડનું જ્યારે 0 હોય 8255માં, ત્યારે BSR મોડમાં પોર્ટ C માત્ર કામ કરે છે અને પોર્ટ Cના બીટ 0 અથવા 1 સેટ કરી શકાય, સેટ અને રીસેટ કરી શકાય અને પોર્ટ A અને પોર્ટ B પર એની કોઈ અસર થતી નથી. હવે 1ની વાત કરીએ આપણે. તો આ છે મેં કીધું એ પ્રમાણે અહીંયા જો તમે પોર્ટ C માટે એપ્લિકેબલ છે, ઇનપુટ આઉટપુટ મોડ પર, એટલે કે પોર્ટ A અને પોર્ટ B ના મોડ પર કોઈ અસર થતી નથી. તો 1 માટે આપણે જઈએ. તો 1 હોય ત્યારે 3 સંભાવનાઓ છે, મોડ 0, મોડ 1 અને મોડ 2. એટલે કે કંટ્રોલ વર્ડનું D7 બીટ જ્યારે 1 હોય ત્યારે 3 મોડ તમને મળી શકે, મોડ 0, મોડ 1 અને મોડ 2. દરેકની લાક્ષણિકતા છે. હું અહીંયા માત્ર તમને ટેબ્યુલર ફોર્મમાં બતાવીશ અથવા ગ્રાફિકલ ફોર્મમાં બતાવીશ. તમારે એના સેન્ટેન્સ લખવા પડશે કારણ કે 4 માર્ક્સ છે. મોડ 0ની વાત કરીએ કે સિમ્પલ ઇનપુટ આઉટપુટ મોડ છે. પોર્ટ A, B અને C સિમ્પલ ઇનપુટ આઉટપુટ મોડ છે, એટલે આ વસ્તુ ઇન્ટરપ્ટને સર્વ કરતી નથી, માત્ર સાદું ઇનપુટ અથવા આઉટપુટ તરીકે વર્ક કરી શકે છે. તો આ છે મોડ 0. મોડ 1ની વાત કરીએ કે હેન્ડશેક સિગ્નલ ઇનપુટ આઉટપુટ મોડ માટે
કામ કરે છે, એટલે કે એ અને બી માટે હેન્ડશેક સિગ્નલ ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કામ કરે છે. તો આમાં પોર્ટ સીના બીટ છે હેન્ડશેક સિગ્નલ તરીકે યુઝ કરવામાં આવે છે. તો મોડ 1ની ખાસિયત છે કે હેન્ડશેક ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કાર્ય કરે છે બંને પોર્ટ એ અને પોર્ટ બી બંને. કારણ કે મોડ 1 અને મોડ 2માં એક ફરક આવશે, આપણે જોશું આગળ. મોડ 2 છે કે પોર્ટ એ છે બાયડાયરેક્શનલ બસ તરીકે કામ કરશે અને પોર્ટ બી છે એ મોડ 0 અથવા મોડ 1માં કાર્ય કરી શકશે. તો આપણે ત્રણેય મોડમાં આ ફરક છે, બેઝિક ફરક છે. અને આગળ છે કે પોર્ટ સીના બીટ છે હેન્ડશેક સિગ્નલ તરીકે યુઝ થાય છે. તો તમે આ જે આખું ગ્રાફ છે, આખો ડાયાગ્રામ છે, એને તમારે વર્ડ્સમાં ડિવાઈડ કરવાના છે કે કંટ્રોલ વર્ડના D7 બીટ પરથી મોડનું કાર્ય નક્કી થાય છે. D7 બરોબર 0 હોય ત્યારે BSR મોડમાં કામ કરે છે. BSR મોડમાં એપ્લિકેબલ ટુ પોર્ટ સી છે. બીજા મોડ પર ઇનપુટ આઉટપુટ મોડ પર એની અસર થતી નથી. પોર્ટ અને પોર્ટ બીને અસર કરતું નથી. પછી જો D7 બીટ 1 હોય તો મોડ 0, મોડ 1 અને મોડ 2માં કાર્ય થઈ શકે છે. મોડ 0માં શું થાય? સિમ્પલ ઇનપુટ આઉટપુટ મોડ છે અને માત્ર તમે કહી શકો કે આમાં ઇન્ટરપ્ટ સર્વ નથી થતા અને સાદું ઇનપુટ આઉટપુટ તરીકે કામ થાય છે અને તમારું આઉટપુટ લેચ થાય છે, ઇનપુટ લેચ થતું નથી. મોડ 1માં હેન્ડશેક ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કાર્ય થાય છે અને બંને એ અને બી માટે, મોડ 1 યાદ રાખજો, એ અને બી બંને માટે છે અને પોર્ટ સીના બીટ હેન્ડશેક સિગ્નલ તરીકે યુઝ કરી શકાય છે. મોડ 2માં પોર્ટ એ બાયડાયરેક્શનલ બસ તરીકે, પોર્ટ બી મોડ 0 અથવા મોડ 1માં અને સીના બીટ હેન્ડશેક સિગ્નલ તરીકે યુઝ થાય છે. તો આ પ્રમાણે તમારે 8255ના મોડ્સ છે એક્સપ્લેન કરવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાઇટ શોર્ટ નોટ ઓન ફ્લેગ્સ ઓફ 8085. આ સરળ ક્વેશ્ચન છે. શોર્ટ નોટ લખવાની છે એટલે દરેકનું તમારે સ્પેસિફિક લખવું પડે. તો ફ્લેગ રજિસ્ટર જોઈએ આપણે. હું અહીંયા બોલીશ તો તમે એ પ્રમાણે લખી શકશો. કુલ ફ્લેગ રજિસ્ટર 8 બીટ રજિસ્ટર છે, D0 to D7 હોય. અંદર જે D1 અને D3 અને D5 એનો યુઝ નથી કરવામાં આવતો. D0 છે કેરી છે, જ્યારે કેરી બીટ સેટ હોય એટલે કે કેરી જનરેટ થાય ત્યારે CY સેટ થાય અને કેરી ન હોય ત્યારે 0 હોય. આ કેરી ફ્લેગ છે. ત્યારબાદ પેરિટી, તમારા પરિણામમાં રિઝલ્ટમાં જ્યારે 1 બેવડાતો હોય, 2 4 6 8ની સંખ્યામાં 1 આવતો હોય ત્યારે પેરિટી ફ્લેગ સેટ થાય, અન્યથા રીસેટ થાય. D4 બીટની વાત કરીએ, ઓક્ઝિલરી કેરી D3 પરથી D4 પર જ્યારે સબસ્ટ્રેક્શનમાં કે એડિશનમાં કેરી પાસ થતી હોય D3 પરથી D4 પર, ત્યારે ઓક્ઝિલરી કેરી ફ્લેગ સેટ થતું હોય છે. 0 છે જ્યારે સમ તમારું રિઝલ્ટ છે 0 આવતું હોય ત્યારે આ ફ્લેગ સેટ થાય. અને સાઇન છે તમારા D7 બીટના 0 અથવા 1 હોવાથી આ ફ્લેગ સેટ અથવા રીસેટ થાય છે. તો આ પ્રમાણે તમારે આ ડ્રો કરવાનું. 3 માર્કમાં છે એટલે ફ્લેગ ડ્રો કરશો અને દરેક વિશે એક એક પોઈન્ટ લખશો તો 3 માર્ક તમને મળશે. આ ટોટલ 5 બીટ તમે જુઓ કે રિઝલ્ટનું સિગ્નિફિકન્સ દર્શાવે છે. 3Dની વાત કરીએ, વોટ ઇઝ ડીકોડર? એક્સપ્લેઇન 328 ડીકોડર. 4 માર્ક્સમાં છે. તો 4 માર્ક્સમાં છે ડીકોડર સિલેક્ટ લોકેશન ફોર રીડ એન્ડ રાઇટ ઓપરેશન. વોટ ઇઝ ડીકોડર? તો કે ડીકોડર છે એ રીડ રાઇટ ઓપરેશન માટે લોકેશન સિલેક્ટ કરવા માટે વપરાય છે. ડેટા મેમરી પર્ટિક્યુલર સિલેક્ટ કરવા માટે પણ વાપરી શકાય છે. ઇટ ઇઝ નોન એઝ મેની ટુ વન ડિવાઇસ. મેની ટુ વન ડિવાઇસ કહે છે. ડીકોડર છે તમારે બેઝિકલી કહી શકાય કે મેમરીના રીડ રાઇટ ઓપરેશન માટે વપરાતો ડિવાઇસ છે, જેનાથી પર્ટિક્યુલર લોકેશનની પસંદગી થઈ શકે છે. આપણે 328 ડીકોડરનો ડાયાગ્રામ સમજીશું તો આવી જશે. એક્સપ્લેન 328 ડીકોડર અહીં લખેલ છે. તો મેની ટુ વન ડીકોડર એટલે કે મલ્ટિપલ ઇનપુટ હોય એના પરથી એક ડેટા જનરેટ થાય, એ 2n આઉટપુટ તમને મળે. એટલે કે n ઇનપુટ માટે તમને 2n આઉટપુટ લાઇન મળે. અહીંયા તમે જુઓ ટ્રુથ ટેબલ આપેલું છે 3 to 8, એટલે કે તમે જુઓ ABC 3 ઇનપુટ છે અને 1 2 3 4 5 6 7 8 આઉટપુટ છે. એટલે કે આ પ્રમાણે તમારું ટ્રુથ ટેબલ જનરેટ કરવાનું. આ તમને આઈ હોપ ખ્યાલ હશે. A છે 4 વખત 0 4 વખત 1, B છે 2 વખત 0 2 વખત 1 અને C છે 1 વખત 0 1 વખત 1. અને આ લોજિક ક્યાંથી આવ્યું તો એનો ડાયાગ્રામ આપણે જોઈશું તો સ્પષ્ટ થઈ જશે. તો ABC 3 ઇનપુટ છે
અને એ ઇનપુટના નોટ ઇનપુટ લેવા માટે નોટ ગેટ દ્વારા કનેક્ટેડ છે અને તમારે 8 આઉટપુટ લેવા પડે એટલે 1 to 8 તમારા Y0 to Y7 લીધા, આ Y0 to Y7. હવે આના લોજિક આપણે સેટ કરીશું કે અહીં તમે જુઓ, આ જુઓ A બાર છે, આ B બાર છે, કારણ કે નોટ ગેટમાંથી આવે છે, B બાર છે અને C બાર છે. તો આ A બાર, B બાર, C બાર. તમે અહીંયા જુઓ ABC 0 છે તો માત્ર Y0 છે એ 1 થશે, A બાર, B બાર, C બાર 1 થાય, અન્ય કોઈ પણ સંજોગમાં 1 નહીં થાય. એટલે કે આ જો ડેટા તમને ડીકોડરનો આઉટપુટ જ્યારે 000 હશે ત્યારે ફર્સ્ટ ચેનલ દ્વારા જે લોકેશન લિંક થાય એ લોકેશન પર મેમરી તમને મળી શકે, એ લોકેશન ડિસાઇડ થશે. તો એ પ્રમાણે તમારા બાકીના લોજિક પણ જુઓ, A બાર, B બાર, C, A, B, C બાર અને બાકીના લોકેશન્સ. તો આ પ્રમાણે તમારે થિયરીમાં લખવાનું કે ટ્રુથ ટેબલ અહીં આપેલ છે, આ ડાયાગ્રામ ડ્રો કરવાનું અને એને એક્સપ્લેન કરવાનું અને લોકેશનની પસંદગી માટે, મેમરી ચિપની પસંદગી માટે આનો રોલ તમારે સમજાવવાનો ટ્રાય કરવાનો. તો આ છે 3 to 8 ડીકોડર. અહીં મેં તમને ડાયાગ્રામ માત્ર બતાવેલ છે, તમારે એ ડાયાગ્રામને સંલગ્ન જે થિયરી આવે છે એ થિયરી જે તમને કીધા એ શબ્દો લખવા પડશે. ક્વેશ્ચન 3D છે, એક્સપ્લેન ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ. 4 માર્કમાં છે. ડાયાગ્રામ ડ્રો કરવાનું છે અને સમજાવવાનું છે. તો ડાયાગ્રામ ડ્રો કરીએ. તો ફર્નેસ ડ્રો કરવાની, ફર્નેસમાં હીટર મૂકીશું જેથી ફર્નેસનું ટેમ્પરેચર વધે અને એ ટેમ્પરેચરને સેન્સ કરવા માટે આપણે થર્મોકપલ મૂકીશું. અને 8085 બેઝ સિસ્ટમ છે જેમાં PID પ્રોમ છે, જે સેટ છે, PID કંટ્રોલર આપણે સેટ યુઝ કરેલ છે એવું માનીએ અહીંયા. અને આ જે છે આના બેઝ પર ડેટા બસ છે એ ઇનપુટ પોર્ટમાંથી ડેટા ટ્રાન્સફર થઈ શકે, આઉટપુટ પોર્ટમાંથી બહારના ડેટા કલેક્ટ થઈ શકે, જે જ્યાંથી સપોઝ લેટ છે કે આનું ફંક્શન આપણે એ રીતે સમજીએ કે તમારું પ્રોગ્રામ અહીંયા સેટ છે અને તમે ક્યાંકથી ઇનપુટ લો છો, આપણે જોઈએ ક્યાંથી લઈએ છીએ, અને એ ડેટા અહીંયા પ્રોસેસ કરો છો. એ ડેટા પ્રમાણે તમારું જે 8085નું આઉટપુટ પોર્ટ છે ત્યાંથી તમારું DAC, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરમાં સિગ્નલ મળશે અને આ સિગ્નલ થ્રુ તમારું હીટરનું ટેમ્પરેચર કંટ્રોલ થશે. તો પ્રશ્ન એ છે ઇનપુટ ક્યાંથી મળે છે. તો ઇનપુટ છે અહીંયા સમજીએ કે થર્મોકપલમાં આ ટેમ્પરેચર પ્રમાણે આ હીટિંગ થાય છે અને એના પ્રમાણે થર્મોકપલમાં મિલીવોલ્ટ ઇન્ડ્યુસ થાય છે, જેને આપણે એમ્પ્લીફાય કરીએ છીએ. આ એમ્પ્લીફાયરમાં એનાલોગ સિગ્નલ છે એનું ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીશું, 8085માં જશે અને ઇનપુટ પોર્ટમાં ડેટા મળશે. એટલે કે ઇનપુટ આવ્યું આપણું થર્મોકપલમાંથી. તો આખી સિસ્ટમ છે બહુ જ સિમ્પલ સિસ્ટમ છે. ફર્નેસના તાપમાનનું કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, ભઠ્ઠીમાં હીટર મૂકવામાં આવે છે, થર્મોકપલ મૂકવામાં આવે છે, ફીડબેક એલિમેન્ટ છે એ થર્મોકપલ છે અને ફાઇનલી તમારા હીટરનું ટેમ્પરેચર છે એ સેટ ટેમ્પરેચર સાથે કમ્પેર કરીને તમે અહીં આઉટપુટ પોર્ટ થ્રુ આને સિગ્નલ્સ આપો છો, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર થ્રુ આને બેઝિકલી આનું તમે ટેમ્પરેચર કંટ્રોલ કરો છો અને કરંટ ચેન્જ થઈને આનું ટેમ્પરેચર કંટ્રોલ થાય છે. એટલે કે બેઝિકલી PID કંટ્રોલર છે. તો ખૂબ જ સિમ્પલ ડાયાગ્રામ છે. આપણે આને થોડાક પોઈન્ટ જોઈ લઈએ. ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ ક્લોઝ લૂપ સિસ્ટમ છે જે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવા માટે પ્રયત્ન કરે છે. થર્મોકપલ છે, ઇનસાઇડ છે, ભઠ્ઠીનું તાપમાન એ ફીડબેક તરીકે લેવા માટે યુઝ કરવામાં આવે છે અને એ હકીકતમાં તાપમાનના ફોર્મમાં વોલ્ટેજ જનરેટ કરે છે. એટલે એવું કહી શકાય કે કેલિબ્રેટેડ ઇન ટર્મ્સ ઓફ મિલીવોલ્ટ, DC મિલીવોલ્ટ. એટલે કે એવું સમજો કે થર્મોકપલમાં જેટલા મિલીવોલ્ટ જનરેટ થાય છે એ મિલીવોલ્ટ પ્રમાણે તમે ટેમ્પરેચરને કેલિબ્રેટ કરેલું છે અને તમે સેટ ફીડબેક આપેલું છે, સેટ રેફરન્સ પોઈન્ટ મિલીવોલ્ટમાં આપેલું છે. તો એ પ્રમાણે તમે મિલીવોલ્ટ કમ્પેર કરીને એરર જનરેટ કરો છો અને એરર જનરેટ કરીને યુ આર મેન્ટેનિંગ ધ ટેમ્પરેચર એન્ડ કંટ્રોલિંગ ધ હીટિંગ ઓફ ધ હીટર એલિમેન્ટ. ADC છે ને DAC છે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, બંને કન્વર્ઝન જરૂરી છે કારણ કે માઇક્રો પ્રોસેસર છે એ ડિજિટલ લેંગ્વેજ સમજે છે, એટલે કે ડિજિટલ પેરામીટર પર વર્ક કરે છે અને આપણી જે એકચ્યુઅલ વર્ડ છે, થર્મોકપલ છે, જે હીટર છે, દે આર વર્કિંગ ઓફ એનાલોગ સિગ્નલ પર કાર્ય કરે છે. અને ટેમ્પરેચર કંટ્રોલ કઈ રીતે થાય છે? પ્રીસેટ લોજિક દ્વારા કંટ્રોલ થાય છે. અંદર PID કંટ્રોલર બેઝડ પ્રોગ્રામિંગ છે અને તમે એના થ્રુ ટેમ્પરેચર કંટ્રોલ કરો છો. અને એમ્પ્લિફિકેશન કેમ કરવામાં આવે છે? કારણ કે તમારું જે થર્મોકપલનું વોલ્ટેજ છે એ ઘણું ઓછું છે, તો પ્રોપર મેગ્નિટ્યુડ મેળવવા માટે
પ્રોપર ફીડબેક મેળવવા માટે એમ્પ્લિફિકેશન કરવામાં આવે છે. 4 માર્ક્સમાં ખૂબ જ સરસ શોર્ટ નોટ છે. આઈ હોપ તમે ટ્રાય કરી શકશો. છે ડ્રો આર્કિટેક્ચર ઓફ ધ પીએલસી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 માર્કમાં 4A. તો આર્કિટેક્ચર માત્ર ડ્રો કરવાનું છે, ખૂબ જ શાંતિથી સમજજો. 3 માર્કમાં છે. ડ્રો કરવામાં CPU આવે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આવે, ક્લોક આવે, ડેટા રેમ આવે, યુઝર પ્રોગ્રામ મેમરી આવે, બેટરી બેકઅપ તમારે પ્રોવાઈડ કરવું પડે જેથી તમને તમારો ડેટા છે એ સેવ રહી શકે. સિસ્ટમ રોમ છે, જે પીએલસીનો બેઝિક પ્રોગ્રામ છે, રોમ છે, સિસ્ટમ પ્રોગ્રામ છે, અહીં લોડ કરીશું. અને પ્રોગ્રામિંગ પેનલ છે, જે યુઝર માટે આપણે કરીએ છીએ, જ્યાંથી પ્રોગ્રામિંગ થઈ શકે, યુઝર ત્યાંથી પ્રોગ્રામિંગ કરી શકે. અને ઇનપુટ આઉટપુટ યુનિટ છે, જે તમારા બેઝિકલી ફાઇનલ ડોર કહેવાય કમ્યુનિકેશન માટે. અને આ બંને છે પ્રોગ્રામિંગ પેનલ અને ઇનપુટ આઉટપુટ યુનિટ છે, ધે આર કનેક્ટેડ વિથ બસીસ. અહીંયા સપોઝ ઇનપુટ ઇન્ટરફેસ છે, ઇનપુટ ચેનલ છે, ઓપ્ટોકપલર છે, જે બે અલગ લેવલને, અલગ વોલ્ટેજ લેવલને આઇસોલેટ કરવા માટે યુઝ થાય છે. બફર છે, સિગ્નલ્સ ટ્રાન્સફર માટે અહીં બફર મૂકવામાં આવેલ છે. આ ઇનપુટ આઉટપુટ સિસ્ટમ બસ છે. અને અહીં તમને લેચ જોવા મળે છે, બેઝિકલી આઇસોલેશન માટે છે. લેચ કોઈ પણ આઉટપુટ લેચ કરવું હોય એના માટે આ યુઝ કરવામાં આવે છે. અને જે આઉટપુટ લેચ કરવા માટે તમે જોઈ શકો છો કે આઉટપુટ ઇન્ટરફેસ સાથે સંલગ્ન છે. એટલે કે આને સિમ્પલ ફોર્મમાં સમજો કે CPU થ્રુ આ સમગ્ર કંટ્રોલ થાય છે. રેમ અને રોમ એમાં કાર્યરત છે. ક્લોક સિગ્નલથી પીએલસી કાર્ય કરે છે. યુઝર પ્રોગ્રામ મેમરી માટે બેટરી બેકઅપ છે. અને પ્રોગ્રામિંગ તમે અહીંયાથી કરો છો. અને આઉટપુટ વર્ડ સાથે કમ્યુનિકેટ તમે અહીંયાથી કરો છો, જે આઉટપુટ ચેનલનું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે. આ એડ્રેસ બસીસ છે, જે તમારા એડ્રેસ માટે પર્ટિક્યુલર મેમરી છે, CPU છે, એના પ્રોગ્રામ છે, એટલે એડ્રેસ બસીસ જરૂરી છે તમારા પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ માટે. અને કંટ્રોલ બસીસ છે, જે એકચ્યુઅલ કંટ્રોલ કરે છે એલિમેન્ટનું સિગ્નલ ટ્રાન્સફર માટે. અને ડેટા બસીસ છે, જે ડેટાના ટ્રાન્સફર માટે કમ્યુનિકેશન કરે છે. તમે જુઓ કે સમગ્ર ડાયાગ્રામ અહીંયા જનરેટ થઈ ગયો. તમે સેક્શનમાં યાદ રાખશો તો વધારે સારી રીતે યાદ રહેશે. આગળ વધીએ. રાઇટ એન્ડ 3 એડવાન્ટેજીસ ઓફ પીએલસી. ખૂબ જ સસ્તું અને સહેલું. આગળના ડાયાગ્રામ કરતાં આ સહેલું પડે. ફ્લેક્સિબિલિટી, તમારે સેન્ટેન્સમાં લખી શકો છો પીએલસી એ ફ્લેક્સિબલ છે. તમે ગમે ત્યારે એને ફ્લેક્સિબલ છે કારણ કે પોર્ટ્સ વધારે છે, ઘણા આઉટપુટ વેરીફાઈ કરવું હોય તો મોડિફાઈ કરવું હોય કરી શકો જરૂરિયાત પ્રમાણે. રિલાયેબલ છે, માનવ રહિત છે. રિલાયેબલ છે, એની વિશ્વસનીયતા, આઉટપુટ સેટ કર્યું છે, વિશ્વસનીય એટલું છે કે તમે એકવાર સેટ કર્યું એ પ્રમાણે જ આઉટપુટ આપશે. સ્પીડ ઓફ ઓપરેશન ખૂબ જ સરસ છે. 3 એડવાન્ટેજ પૂરા થયા, પરંતુ આપણે ઘણા બધા જોઈ લઈએ કારણ કે એક્ઝામમાં મે બી 2 યાદ આવે 1 ન આવે એવું બને. તો સ્પીડ ઓફ ઓપરેશન ખૂબ જ ઝડપી છે. કોમ્પેક્ટનેસ, ઓછી જગ્યામાં માઉન્ટ કરી શકાય છે, જગ્યા ઘણી ઓછી રોકે છે પીએલસી. ત્યારબાદ છે નીડ ઓફ લેસ પાવર સપ્લાય, ઓછા પાવર સપ્લાય પર વર્ક કરે છે પીએલસી. લેસ મેન્ટેનન્સ છે, ઓછું મેન્ટેનન્સ છે કારણ કે રોટેટિંગ પાર્ટ નથી, બરોબર છે. રોટેટિંગ પાર્ટ ના હોય તો મેન્ટેનન્સ વિલ બી રિડ્યુસ્ડ. અને એક્સપાન્શન પોસિબિલિટી, તમારું જે ફ્યુચર એક્સપાન્શન છે, માત્ર પોર્ટનું પ્રોગ્રામિંગ ચેન્જ કરો. યુ વિલ યુઝ ધ એડિશનલ પોર્ટ્સ ફોર કનેક્ટિંગ મલ્ટિપલ ડિવાઇસીસ. અહીંયા છે કમ્પેર ક્વેશ્ચન. નેક્સ્ટ છે 4B. એ છે તમારું માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર કમ્પેરિઝન. આ 4 માર્ક્સમાં છે. ઘણા બધા પોઈન્ટ્સ મળે આમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ. માઇક્રો પ્રોસેસરમાં યુઝડ ફોર ડેડિકેટેડ સિસ્ટમ વિથ ધ કનેક્શન ઓફ એક્સટર્નલ ડિવાઇસ લાઇક રોમ, રેમ એન્ડ પેરિફેરલ ડિવાઇસ. જો માઇક્રો પ્રોસેસર છે, તમારે ઘણી બધી એક્સટર્નલ ડિવાઇસ કનેક્ટ કરવી પડે, પરંતુ જ્યારે ડેડિકેટેડ તમારું એમ હોય, ડેડિકેટેડ સિસ્ટમ ડેવલપ કરવી હોય તો માઇક્રો પ્રોસેસર તમે વાપરી શકો છો. માઇક્રો કંટ્રોલર એના વિરુદ્ધ જઈએ તો માઇક્રો કંટ્રોલર છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે અને મોસ્ટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ માટે એપ્લિકેબલ છે. અને ઓન ચિપ કોમ્પોનન્ટ ઘણા બધા માઉન્ટ કરેલ છે, એટલે તમારે એડિશનલ કોમ્પોનન્ટ રોમ, રેમ, પેરિફેરલ એડિશનલ એટલી બધી જરૂર નથી પડતી જેટલી માઇક્રો પ્રોસેસરમાં જરૂર પડે છે. માઇક્રો પ્રોસેસરની વાત કરીએ કે મેની ઇન્સ્ટ્રક્શન્સ આર અવેલેબલ વિથ એક્સટર્નલ એક્ટિવિટીઝ. ઘણી બધી ઇન્સ્ટ્રક્શન એક્સટર્નલ એક્ટિવિટી, કારણ કે તમારા બધા રોમ છે, રેમ છે, બધા એક્સટર્નલ છે, તો એક્સટર્નલ એક્ટિવિટી માટે એની ઇન્સ્ટ્રક્શન હોય. અને માઇક્રો કંટ્રોલરની વાત કરીએ કે મોસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન આર ફોર ઇન્ટરનલ, કારણ કે ઓન ચિપ બધા કોમ્પોનન્ટ માઉન્ટ છે. માઇક્રો પ્રોસેસરમાં ઘણી ઓછી ઇન્સ્ટ્રક્શન બીટ ઓરિએન્ટેડ છે. જ્યારે માઇક્રો કંટ્રોલરની વાત કરીએ તો એનું એક કેરેક્ટરિસ્ટિક કહે કે બીટ લેવલ પ્રોગ્રામિંગ તમે કરી શકો છો. બીટ ઓરિએન્ટેડ ઇન્સ્ટ્રક્શન ઘણી બધી છે.
બીટ કન્ઝ્યુમ્સ મોર બાઇટ. માઇક્રો પ્રોસેસરમાં મોર બાઇટ કન્ઝ્યુમ થાય છે, એટલે કે તમારું એક્ઝિક્યુશનનો સમય છે, એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવા માટે લાગતો સમય વધી જાય છે. અને અહીંયા બીટ કન્ઝ્યુમ કરવા માટે ઓછા બાઇટ વપરાય છે માઇક્રો કંટ્રોલરમાં, કારણ કે બીટ ઓરિએન્ટેડ છે એટલે એક્ઝિક્યુશન ઘણું ઝડપી થાય છે. ઇઝી ટુ રાઇટ પ્રોગ્રામ, વેરી ફ્યુ વેરિએશન ઇન ઇન્સ્ટ્રક્શન. માઇક્રો પ્રોસેસર એકવાર તમે પ્રોગ્રામિંગ સમજી જાઓ તો લખવું સરળ છે, ઓછી ઇન્સ્ટ્રક્શન છે, માત્ર 74 જેટલી જ ઇન્સ્ટ્રક્શન્સ છે. અને માઇક્રો કંટ્રોલરમાં ઘણી બધી ઇન્સ્ટ્રક્શન છે. પ્રોગ્રામિંગ બીટ લેવલ પ્રોગ્રામિંગ છે એટલે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન છે, ઘણું બધું લોજિક આવે, તો તમારે એનું પ્રોગ્રામિંગ થોડું કમ્પેરમાં તમને માઇક્રો પ્રોસેસર કરતાં થોડું ડિફિકલ્ટ પડી શકે છે. રાઇટ એની 4 ફંક્શન્સ ઓફ સ્કાડા. ખૂબ જ સરળ પ્રશ્ન. સ્કાડા છે એના 4 ફંક્શન્સ લખવાના છે. તો સુપરવાઇઝરી કંટ્રોલ, ડેફિનેટલી સુપરવાઇઝરી કંટ્રોલ કરે છે, કોઈ વસ્તુ ઓબ્ઝર્વ કરવી અને કંટ્રોલ કરવું. ડેટા ઇક્વિઝિશન એટલે કે ડેટાનું સંકલન કરવું, કોઈ પણ મલ્ટિપલ ડેટા છે એકસાથે એક્વિઝિટ કરી શકે છે અને ડેટાનું પ્રોસેસ કરી શકે છે. ટેલિમેટરિંગ, ડેટાનું ટ્રાન્સફર કરવા માટે પણ સ્કાડાનો ઉપયોગ થાય છે. રિયલ ટાઈમ ડેટાબેઝ માટે તમે સ્કાડાનો ઉપયોગ કરી શકો છો. રિયલ ટાઈમ મોનિટરિંગ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને ગ્રાફિકલ ઇન્ટરફેસ, ગ્રાફિકલ ઇન્ટરફેસ માટે પણ તમે સ્કાડાનો ઉપયોગ કરી શકો છો, જેથી તમે ગ્રાફિકલ જે ડેટા છે, જેટલું સિસ્ટમ ઓબ્ઝર્વેશન છે એ સિસ્ટમ સાથે તમે એનિમેશન્સ ડેવલપ કરીને એને તમે કંટ્રોલ કરી શકો છો. અને એલાર્મ સિગ્નલ પ્રોસેસિંગ માટે પણ ઉપયોગ કરી શકો છો. 4 ફંક્શન્સ છે, અહીંયા 6 લખેલા છે, તમને જેટલા મિનિમમ 4 લખવાના કીધા છે એટલે 4 લખવા પડે. સુપરવાઇઝરી કંટ્રોલ, ડેટા એક્વિઝિશન, ટેલિમેટરિંગ, રિયલ ટાઈમ ડેટાબેઝ, ગ્રાફિકલ ઇન્ટરફેસ અને અલાર્મ અને સિગ્નલ પ્રોસેસિંગ. તો આઈ હોપ આ 4 ફંક્શન્સ તમે લખી શકશો. ક્વેશ્ચન 4C 7 માર્ક્સનું છે મિત્રો, વિધાઉટ ઓપ્શન, આમાં કોઈ ઓપ્શન નથી. અને આ છે ડ્રો એન્ડ એક્સપ્લેન આર્કિટેક્ચર ઓફ 8085. અહીં તમારે 8085નું આર્કિટેક્ચર ડ્રો કરવાનું છે અને સમજાવવાનું છે. હું અહીંયા ડાયાગ્રામ જે પ્રમાણે વધે એ પ્રમાણે, આર્કિટેક્ચરનો ડાયાગ્રામ વધે એ પ્રમાણે એના પોઈન્ટ્સ કહેતો જઈશ. તમારે થિયરીમાં અમુક મુદ્દા લખવા પડશે, બધું લખવું જરૂરી નથી, કારણ કે ડાયાગ્રામ ઇટસેલ્ફ અ હ્યુજ ડાયાગ્રામ. ડાયાગ્રામના 4 થી 5 માર્ક હોઈ શકે, ડિસ્ક્રિપ્શનના ઓછા હોઈ શકે. તો આ જોઈએ આપણે, 7 માર્કનો પ્રશ્ન છે એટલે આને લાઇટલી ન લેવાય. તો સૌથી પહેલું છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, મુખ્ય કંટ્રોલ યુનિટ જે આખા 8085 માટે સંપૂર્ણ પ્રોસેસ કંટ્રોલ કરવા માટે જવાબદાર છે. અક્યુમ્યુલેટર છે, અક્યુમ્યુલેટર છે 8 બીટ અક્યુમ્યુલેટર, 8 બીટ રજિસ્ટર છે, જે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન માટે રજિસ્ટર તરીકે પણ વપરાય છે. અને કોઈ પણ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન થયા પછી એનું રિઝલ્ટ અક્યુમ્યુલેટરમાં જમા થાય છે, અક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય છે. બીજું છે ટેમ્પરરી રજિસ્ટર, ટેમ્પરરી ડેટા સ્ટોરેજ માટે ઉપયોગી છે, 8 બીટ રજિસ્ટર છે. બીજા 8 બીટ રજિસ્ટર જોઈએ કે W અને Z છે, અહીંયા ટેમ્પરરી રજિસ્ટર બતાવેલ છે એ પ્રમાણે બીજા રજિસ્ટર છે તમારા BC, DE અને HL. આ 3 રજિસ્ટર પે છે જે 8 બીટ પર રજિસ્ટર છે. 8 બીટનું B રજિસ્ટર, 8 બીટનું C રજિસ્ટર. આને તમે પેર તરીકે પણ વાપરી શકો અને ઇન્ડિપેન્ડન્ટ રજિસ્ટર B અને રજિસ્ટર C તરીકે છૂટા છૂટા પણ વાપરી શકો છો, BC, DE અને HL. તો આ 3 પેર છે. આગળ જઈએ, ફ્લેગ છે. ફ્લેગ આપણને ખબર છે 8085માં 5 બીટ સિગ્નિફિકન્ટ બીટ છે, જે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનના રિઝલ્ટના અર્થઘટન સાથે સંકળાયેલા છે. એ બેઝિકલી ફ્લિપફ્લોપ છે, આપણને એની પણ ખબર છે. સ્ટેક પોઇન્ટર 16 બીટ રજિસ્ટર છે, જે એડ્રેસ છે, જે એક્ઝિક્યુશન થઈ ગયું છે, ઇન્સ્ટ્રક્શન છે એનું એડ્રેસ છે, સ્ટેક પોઇન્ટરમાં લીફો મેનરમાં સ્ટોર થાય છે. આ જેટલાય મિત્રો હું સેન્ટેન્સીસ બોલું છું એ તમારા ડિસ્ક્રિપ્શનમાં એમાંથી મહત્તમ લખો, તો જેથી તમે સારા માર્ક્સ મેળવી શકો. સ્ટેક પોઇન્ટર પછી છે પ્રોગ્રામ કાઉન્ટર, એ પણ 16 બીટ છે. પ્રોગ્રામનું પોઇન્ટર છે, જેમ જેમ પ્રોગ્રામ આગળ વધે પ્રોગ્રામ કાઉન્ટર એક એક લોકેશન ઇન્ક્રીમેન્ટ થાય છે. તો આ છે રજિસ્ટર એરે કહેવાય બેઝિકલી. તમે જોઈ શકો છો અહીં 8085માં આટલા રજિસ્ટર છે ઇન એડિશન ટુ અક્યુમ્યુલેટર. તો બીજું છે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ એડ્રેસ લેચ. તો આ પણ બેઝિકલી તમે કહી શકો 16 બીટ રજિસ્ટર છે, તો જે એડ્રેસ દર્શાવે છે. એડ્રેસ બફર છે 8 બીટ છે, ડેટા એડ્રેસ બફર છે એ પણ 8 બીટ છે.
મલ્ટીપ્લેક્સર એડ્રેસ અને ડેટા બસના તમારા જે લોઅર ઓર્ડર તમારી છે એના માટે છે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, અહીં ઇન્સ્ટ્રક્શન અહીંથી ફેચ કરવામાં આવે છે. 8 બીટ છે. ઇન્સ્ટ્રક્શન ડિકોડર, તો ઇન્સ્ટ્રક્શન ફેચ થયા પછી ઇન્સ્ટ્રક્શન ડિકોડ અહીંયા કરવામાં આવે છે. અને મશીન સાયકલ એન્કોડિંગ, કઈ રીતે મશીન પ્રોસેસ થાય છે, આ 8 બીટ અહીં પ્રોસેસ થાય છે. ત્યારબાદ છે ઇન્ટરપ્ટ કંટ્રોલ, તમારું ઇન્ટરપ્ટનું સમગ્ર કંટ્રોલ અહીંથી થાય છે. તો તમને ખબર છે ઇન્ટરપ્ટના 5 ઇન્ટરપ્ટ અને છઠ્ઠું ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ, ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને INTR. અને આ સિગ્નલ કોઈપણ ઇન્ટરપ્ટ મળ્યા પછી આઉટપુટમાં, એટલે કે આઉટગોઈંગ સિગ્નલ ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ આપવામાં આવે છે 8085 દ્વારા. ત્યારબાદ સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ છે. સિરિયલ ડેટા ટ્રાન્સમિશન માટે SID અને SOD, સિરિયલ ઇનપુટ ટ્રાન્સમિશન, સિરિયલ આઉટપુટ ટ્રાન્સમિશન માટે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ છે, જેમાં સિગ્નલ્સ તમને દેખાય છે અહીં. ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલ માટે X1 X2 છે. CLK આઉટ છે. પછી તમારું રેડી ઇનપુટ સિગ્નલ છે. કંટ્રોલ માટેના રીડ બાર રાઇટ બાર સિગ્નલ છે. સ્ટેટસ માટેના તમારા એડ્રેસ લેચ એનેબલ S1 S0 અને IO મેમરી, જે મેમરી અથવા ઇનપુટ આઉટપુટ માટે કામ કરવા માટે S1 S2 પરથી આપણે નક્કી કરીએ છીએ, જે આપણે થિયરીમાં ચર્ચા કરી છે. ત્યારબાદ હોલ્ડ અને HLDA, DMA કંટ્રોલર માટેના 2 સિગ્નલ્સ જેની આપણે ચર્ચા કરી. અને રિસેટ ઇન અને રિસેટ આઉટ. તો આ પ્રકારે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટના સિગ્નલ્સ છે. પાવર સપ્લાય આપણને ખબર છે +5 વોલ્ટ એન્ડ ગ્રાઉન્ડ. અને બાયડાયરેક્શનલ ડેટા બસીસ તમારી છે, બાયડાયરેક્શનલ છે. અને એ ઇન્ટરનલ ડેટા બસીસ છે, બરોબર છે. અને અહીંયા તમે એડ્રેસ બસીસ પણ જોઈ શકો છો, યુનિડાયરેક્શનલ. અને આ સંપૂર્ણ છે કંટ્રોલ સિગ્નલથી ઇન્ટરલિંક છે. આ બધા છે ઇન્ટરનલી લિંક છે, એ બતાવેલ છે. તો આ પ્રમાણે તમારે આર્કિટેક્ચર ડ્રો કરવાનું થશે અને એના માટે અમુક સેન્ટેન્સીસ લખવા પડે. તો આઈ હોપ તમને આમાં ખ્યાલ આવ્યો હશે. ક્વેશ્ચન 5A, વોટ ઇઝ SFR, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર શું છે 805 માટે, એની ઉપયોગિતા સમજાવો. 3 માર્કમાં. તો SFR એ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે 8051 માટે. અને દરેક SFR છે એને સ્પેશિયલ ટાસ્ક આપવામાં આવેલ છે. આપણને ખબર છે કે પોર્ટ પણ એક પ્રકારનું SFR જ છે. ધ એડ્રેસ ઇઝ ફ્રોમ 802FF, આનું એડ્રેસ 802FF સુધીનું એડ્રેસ છે. અને મોડ ઓફ ઓપરેશન ઓફ 8051 પણ SFR, ટીમોડ જેવા SFR દ્વારા નક્કી કરવામાં આવે છે. એસ્કોન છે એ તમારા સિરિયલ ઓપરેશન માટેના P1 અને P1 P2 P3 માટે પેરેલલ પોર્ટ્સ માટે ઉપયોગી છે. આપણને ખબર છે P0 P1 P2 અને P3 પણ એ પણ તમારા SFR છે, જેનું એડ્રેસ આપણે આગળ ચર્ચા કરી છે 8090 A0B0. તો આ પ્રકારે SFR છે એ 8051ની લાક્ષણિકતાઓ છે અને સ્પેશિયલ રજિસ્ટર છે જેને સ્પેશિયલ ટાસ્ક આપવામાં આવે છે. ત્યારબાદ આમાંથી અમુક SFR તમે એનલિસ્ટ પણ કરી શકો. આ અમુક SFR તમે એનલિસ્ટ કરી શકો એટલે એમાંથી તમે એના વિશે થોડુંક લખી શકો. અક્યુમ્યુલેટર પણ SFR છે. એડ્રેસ તમને યાદ રહે તો ઠીક, ના રહે તો કોઈ ચિંતા નહીં કરવાની. એરિથમેટિક, પછી ડેટા પોઇન્ટર, લોઅર ડેટા પોઇન્ટર, હાયર, ઇન્ટરપ્ટ એનેબલ, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, 4 પોર્ટ 8090 A0B0, પછી પીકોન, એસ્કોન, પીકોન, SBUF, સ્ટેક પોઇન્ટર, ટીમોડ, ટીકોન, ટાઈમર, રજિસ્ટર. તો આ પ્રકારે તમે આ બધા SFR વિશે ગમે તે 2-4 વિશે લખી શકો અને જ્યારે સ્પેસિફિક પૂછાયું હોય તો પણ તમે લખી શકો છો. અહીં ફ્લેગ રજિસ્ટરને પણ SFR કહેવામાં આવેલ છે. તો આઈ હોપ તમને SFR ખ્યાલ આવ્યો હશે. ક્વેશ્ચન 5B છે એક્સપ્લેન ઇન્સ્ટ્રક્શન્સ. અમુક ઇન્સ્ટ્રક્શન આપી છે, તમારે એ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પછી શું થાય છે. 4 માર્ક્સ છે, 4 ઇન્સ્ટ્રક્શન્સ છે. પહેલી ઇન્સ્ટ્રક્શન છે MVI, મૂવ ઇમિડિયેટલી B to 5H. એટલે કે આનો મતલબ થાય કે તમારે ઇમિડિયેટલી 25 જે હેક્સ નંબર છે રજિસ્ટર બીમાં લોડ કરવાનું છે. આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પછી રજિસ્ટર બીનો ડેટા હશે 25 હેક્સ. ત્યારબાદ બીજી ઇન્સ્ટ્રક્શન છે ADCC, એટલે કે એડ વિથ કેરી C. એટલે કે આનો મતલબ થાય કે રજિસ્ટર Cનો ડેટા છે અક્યુમ્યુલેટરમાં એડ કરો કેરીની સાથે. તો આનું એક્ઝિક્યુશન થયા પછી અક્યુમ્યુલેટર ડેટા અપડેટ થઈ જશે, જૂનો ડેટા ડિલીટ થઈ જશે અને જે રિઝલ્ટ હશે એ અહીં સ્ટોર થશે. ત્યારબાદ છે LDA 6000H. આ 6000 છે એ કોઈ મેમરી લોકેશન છે અને LDA લોડ અક્યુમ્યુલેટર
વિથ ધ કન્ટેન્ટ ઓફ મેમરી લોકેશન 6000H, એટલે કે 6000H પર જે ડેટા છે એ ડેટા છે અક્યુમ્યુલેટરમાં લોડ કરવામાં આવે છે. આફ્ટર એક્ઝિક્યુશન અહીંયા તમને 6000નો જે ડેટા છે લોકેશન 6000નો એ તમને અક્યુમ્યુલેટરમાં જોવા મળશે. ત્યારબાદ છે INX H. H છે X છે એટલે કે HL પેર માટે ડેટા છે, એટલે કે HL પેરનો કન્ટેન્ટ છે 1 દ્વારા ઇન્ક્રીમેન્ટ હશે, 1 વધશે, એટલે કે જે ડેટા હશે એ ડેટામાં 1 ઉમેરાશે. તો આ છે ઇન્સ્ટ્રક્શન. 4 માર્ક્સમાં 4 ઇન્સ્ટ્રક્શનનો મતલબ સમજાવવાનો છે. ક્વેશ્ચન 5 છે કમ્પેર ઓપન લૂપ એન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમ. તમારા માટે મિત્રો ફેવરિટ ક્વેશ્ચન છે, સહેલો, સરળ, સસ્તો અને 3 માર્કનો. ઓપન લૂપ સિસ્ટમ એટલે કે ઇઝી સિસ્ટમ છે, ઓછા કોમ્પોનન્ટ જોઈએ. ક્લોઝ લૂપ સિસ્ટમ છે એટલે કે કોમ્પ્લેક્સ સિસ્ટમ માટે વપરાય અને વધુ કોમ્પોનન્ટ જોઈએ. ઓપન લૂપ સિસ્ટમ છે એમાં ફીડબેક આપવામાં આવતું નથી. ક્લોઝ લૂપ સિસ્ટમ છે એમાં ફીડબેક આપવામાં આવે છે. ઓપન લૂપ સિસ્ટમ કમ્પેરમાં વધુ સ્ટેબલ છે, કારણ કે જે કંટ્રોલિંગ એલિમેન્ટ ઓછા છે એ વસ્તુ વધુ સ્ટેબલ હોય. જ્યાં બહુ કંટ્રોલ હોય ત્યાં ઇન્સ્ટેબિલિટીની ચાન્સીસ રહે છે, એટલે કે પ્રોન ટુ ઇન્સ્ટેબિલિટી. અમુક વખતે ક્લોઝ લૂપ સિસ્ટમ છે તે ઇન્સ્ટેબલ થવાનો ભય રહે છે. ડિસ્ટર્બન્સ, ઓપન લૂપ સિસ્ટમમાં ડિસ્ટર્બન્સ એ આઉટપુટ ચેન્જ કરી શકે છે અને એ ક્યારેક આઉટપુટ ચેન્જ થયા પછી એને કરેક્ટ કરી શકાતું નથી. મેન્યુઅલી તમારે કંઈ કરેક્શન એક્શન લેવા પડે. એટલે કે ઓપન લૂપ સિસ્ટમ ડિસ્ટર્બન્સ આવે ત્યારે આઉટપુટ બદલાવાની શક્યતા રહે છે અને આઉટપુટને રિસેટલ કરવાનું આપણે જાતે કરવું પડે છે, ઓટોમેટિક રિસેટલ થતી નથી. ક્લોઝ લૂપ સિસ્ટમની લાક્ષણિકતા છે કોઈ પણ ડિઝાયર્ડ આઉટપુટ આવે જે રેન્જમાં હોય, એ આઉટપુટ આવે રેન્જમાં હોય તો તમારી સિસ્ટમ જે ઓટો રિસેટલ થઈ છે એનું આઉટપુટ થોડી વાર ફ્લક્ચ્યુએટ થાય છે, પરંતુ પાછું સેટલ થઈ જાય છે જો અપ્રોપ્રિએટ ડિઝાઇન કરેલી હોય તો. ઓપન લૂપ સિસ્ટમ છે લેસ અક્યુરેટ છે, ઓછી અક્યુરેટ છે, અને ક્લોઝ લૂપ સિસ્ટમ છે એની અક્યુરેસી ડેફિનેટલી વધારે સારી હોય છે, કારણ કે એમાં ઘણા બધા પેરામીટર્સના ઇનપુટ લેવામાં આવે છે. અને ઓપન લૂપ સિસ્ટમ છે જેનું સિસ્ટમ છે પ્રિડિક્ટેબલ છે, જે પહેલાંથી તમે જેના વિશે અંદાજ લગાવી શકો છો, જેમાં આઉટપુટમાં બહુ ચેન્જ આવવામાં કોઈ અસર ના થાય કે બહુ ચેન્જ ન થઈ શકે, એવી સિસ્ટમ માટે ઉપયોગી છે. અને ક્લોઝ લૂપ સિસ્ટમ છે એ પ્રિડિક્ટેબલ છે પણ એમાં ચેન્જ ડિઝાયરેબલ નથી. જ્યારે ચેન્જ ડિઝાયરેબલ ન હોય, જ્યારે ચાલે એવું નથી તમારે ચેન્જ, ત્યારે તમે ક્લોઝ લૂપ વાપરો. જ્યારે ચેન્જમાં થોડો ઘણો ફેર આવે તો બહુ ઇફેક્ટ ના પડતી હોય તો તમે ઓપન લૂપ યુઝ કરી શકો છો. તો આ છે તફાવત. આઈ હોપ આ તો ક્લિયર જ છે તમને. છેલ્લા ક્વેશ્ચનની તરફ વધીએ. ડ્રો એન્ડ એક્સપ્લેન ઇન્ટરફેસિંગ ઓફ 512 બાઇટ્સ ઓફ રેમ. 512 બાઇટ્સ રેમ તમારે ડ્રો કરવાની છે અને સમજાવવાની છે. હવે મિત્રો સમજો કે અમુક વખતે અંદર તમને 512ની જગ્યાએ 1 KB પણ પૂછી શકાય છે. તો શું કરશો તમે એ જોઈએ. 3 માર્કમાં છે, ડ્રો અને એક્સપ્લેન કરવાનું છે. તો થોડું ઘણું લખો તો ચાલે. ડાયાગ્રામ સરસ ડ્રો કરવાનો. તો માઇક્રો પ્રોસેસર હોય, માઇક્રો પ્રોસેસરની સાથે 2 to 4 ડિકોડર છે, કારણ કે આપણે રેમના મેમરીના 4 સેલ લઈશું એટલે 2 to 4 ડિકોડર આવશે. અને તમારા 4 સેલ અહીં 128 બાઇટના દરેક સેલ છે. 128 ગુણ્યા 4 512 થઈ ગયા. જો અહીં 1024 બાઇટ્સ એટલે કે 1 KB હોત તો અહીં 128ની જગ્યાએ 256ના 4 સેલ તમે યુઝ કરતા, એટલે એ પ્રમાણે યુ કેન મલ્ટીપ્લાય. બરોબર છે. તો દરેક સેલમાં જુઓ 3 સિગ્નલ છે, ચિપ સિલેક્ટ, રીડ બાર, રાઇટ બાર. ચિપ સિલેક્ટથી ચિપ સિલેક્ટ થાય પછી જ એ સેલ ઓપરેટ થઈ શકે, જેની આપણે આગળ ચર્ચા કરી છે. તો તમે થિયરીમાં લખશો કે અહીં 128 બાઇટના 4 સેલ વાપર્યા છે, 512 બાઇટ્સ મેમરી માટે, 2 to 4 ડિકોડરનો યુઝ કરેલ છે, જેને માઇક્રો પ્રોસેસર સાથે કનેક્ટ કરેલ છે. હવે માઇક્રો પ્રોસેસરની કઈ કઈ લાઇન તમે યુઝ કરી છે? તો D0 to D7 જે ડેટા બસ છે, A1 to A0 to A7 છે એડ્રેસ બસ તમે યુઝ કરી છે. રીડ બાર, રાઇટ બાર સિગ્નલ તમે ડેફિનેટલી યુઝ કર્યા છે. અને A8 A9 છે તમે 2 to 4 ડિકોડર સાથે કનેક્ટ કરેલ છે. અને A10 to A15 તમે યુઝ કરેલ નથી. તો કનેક્શન જોઈએ. ડેટા બસીસ છે D0 to D7 મેમરી સાથે કનેક્ટેડ છે. તમારા A1 to A0 to A7 છે મેમરી સેલ સાથે એડ્રેસ બસીસ કનેક્ટેડ છે, જેથી એડ્રેસ ડિફાઇન થઈ શકે. ત્યારબાદ છે રીડ બાર સિગ્નલ દરેક સેલને આપી દેવાનું, રાઇટ બાર સિગ્નલ દરેક સેલને આપી દીધું. અને હવે છે 2 to 4 ડિકોડરની વાત કરીએ તો ઇનપુટમાં 2 અને 2n એટલે કે 2 ની 2 ઘાત 4 આઉટપુટ મળે. 0 0 0 1 1 0 અને 1 1. પહેલામાંથી ફર્સ્ટ સેલમાં, બીજામાંથી સેકન્ડ સેલમાં, ત્રીજામાંથી થર્ડમાં અને ચોથામાંથી ચોથા સેલમાં.
તો આ પ્રમાણે તમારું ઇન્ટરફેસિંગ કરવામાં આવે છે. જ્યારે આની તમે થિયરી લખો તો થિયરીમાં સિમ્પલ આમાં લખો ડાયાગ્રામ ડ્રો કરીને 128 બાઇટના 4 સેલ યુઝ કરવામાં આવે છે, જેથી 128 ગુણ્યા 4 એટલે 512 બાઇટ્સ હોય. જો 1 KB હોય તો લખવાના કે 256 ગુણ્યા 4 એટલે 1024 બાઇટ્સ એટલે 1 કિલોબાઇટ તમે યુઝ કરેલ છે. બરોબર છે. તો એ પ્રમાણે અને ઇન્ટરફેસિંગ તમે સમજો. દરેક સેલને ઇન્ડિપેન્ડન્ટ રીડ અને રાઇટ બાય સિગ્નલ છે. આ સિગ્નલ એક્ટિવ હશે તો પણ જે આઉટપુટ એક્ટિવ હશે એટ અ ટાઈમ 1 આઉટપુટ જ એક્ટિવ થાય. મેની ટુ 1 0 0 છે તો માત્ર સેલ 1 જ એક્ટિવ થશે, સેલ 2 નહીં થાય. અને 4માંથી ગમે તે એક વખતે એક જ તમને આઉટપુટ મળી શકે. તો આ પ્રમાણે તમે મેમરીનું ઇન્ટરફેસિંગ ડ્રો કરીને સમજાવી શકો છો. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ. મિત્રો ખૂબ જ સરસ તૈયારી કરો અને ખૂબ જ સારા એન્જિનિયર બનો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.